નમસ્કાર મિત્રો, સરદાર ધામ કેળવણી ધામના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિશાલ પટેલ આપ સૌની સમક્ષ ગુજરાતના ઇતિહાસના વિષયને લઈને પ્રસ્તુત થયો છું. ઇતિહાસના વિષયની શરૂઆત કરતા પહેલા આપણે થોડું એ સમજી લેવું પડશે કે આ સિલેબસ જે છે પીએસઆઈની આવનારી એક્ઝામ માટે છે, કે પીએસઆઈની પ્રિલિમ અને મેન્સમાં જીએસનું પેપર આવે છે આપણે, અને આ પેપરની અંદર ઇતિહાસના ગુજરાતના ઇતિહાસને લઈને વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે. પહેલા તો આપણે પેટર્ન જોઈશું કે જે પહેલા લેવાઈ ગયેલી એક્ઝામ છે પીએસઆઈની, તો એમાં કયા કયા પ્રશ્નો કયા ટોપિકમાંથી પૂછવામાં આવ્યા હતા. બરાબર છે. એ પહેલા આપણે એક ચિતારો લઈશું કે સિલેબસ શું છે, કે ભાઈ કયા સિલેબસ ગુજરાતના ઇતિહાસના સિલેબસમાંથી કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તે સૌ પ્રથમ આપણે જોઈએ તો સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત, કે જે સૌથી વધારે જે સિલેબસના અંદર જે ભાર આપવામાં આવ્યો છે કે ભારતના સિંધુ ખીણની સભ્યતા કરતા ગુજરાતના જે સિંધુ ખીણની સભ્યતાના જે સ્થળો છે એના ઉપરથી વધારે પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આપણે સૌથી વધારે બાર ગુજરાતના જે સ્થળો છે, જેમ કે લોથલ છે, ધોળાવીરા છે, સુરકોટરા છે, તો આવા બધા વિષયો ઉપર આપણે જાણકારી મેળવશું આ બધા સ્થળોની. પછી છે મૈત્રેયિક અને અનુમૈત્રેયિક કાળ, એના પછી છે સોલંકી કાળ, વાઘેલા કાળ, મધ્યકાલીન ગુજરાતની અંદર દિલ્હી સલ્તનત, અને એમાં પણ આપણે સ્વતંત્ર દિલ્હી સલ્તનતની આપણે વાત કરીશું કે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની અંદર કયા કયા શાસકો થઈ ગયા અને એમને કયા કયા જે મેન સ્ટ્રક્ચરલ બાંધકામ કરાવ્યા છે કે જે સ્થાપત્ય લેવલે, તો સ્થાપત્યનો આપણે જાણકારી મેળવશું. ત્યારબાદ છે કે 1857નો સંગ્રામ અને ગુજરાત, કે 1857નો સ્વતંત્ર સંગ્રામ થયો, એમાં ગુજરાતની શું ભૂમિકા રહી અને ગુજરાતના કયા કયા લોકોએ એમાં ભાગ ભજવ્યો, એ લોકો વિશેની આપણે જાણકારી પ્રાપ્ત કરીશું. ત્યારબાદ છે વડોદરાની અંદર ગાયકવાડનું શાસન, દેશી રજવાડાઓ, એ બધાનું જે એકીકરણ થયું, સરદાર વલ્લભભાઈ પટેલે જે 562 રજવાડાઓનું એકીકરણ કર્યું, તો એ જે મેન રજવાડા હતા ગુજરાતના એના વિશે, અને એ શાસકોએ કયા કયા કાર્યો કર્યા, એમના શાસનમાં કયા કયા કાર્યો થયા, તો એના વિશેની આપણે જાણકારી મેળવશું. અને ત્યારબાદ મહાગુજરાત આંદોલન, ગુજરાત રાજ્યની સ્થાપના, ગુજરાતના મુખ્યમંત્રીઓ, તેમજ જે અમુક જે આપણા ફ્રીડમ ફાઇટર જે છે, તો એમના દ્વારા જીવનની અંદર કરવામાં આવેલા કાર્યો, એમને લખેલી પુસ્તકો, એમના દ્વારા સ્થાપવામાં આવેલા સંગઠનો કયા કયા હતા, તે બાબતની આપણે જાણકારી મેળવશું. એમાં છે મેન તો ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભીમરાવ આંબેડકર છે, તો આ બધા વિશે આપણે માહિતી મેળવશું. તો સૌ પ્રથમ આપણે લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણે એ સમજવું પડશે કે ગુજરાતના ઇતિહાસમાંથી કયા ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવે છે. મેઇન વસ્તુ એ છે કે કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે ને કેટલા ડીપમાં પૂછવામાં આવે છે, તો આપણને એક ખ્યાલ આવશે કે કેટલી તૈયારી કરવી. કારણ કે જનરલી ગુજરાતના ઇતિહાસ પર તમે જોશો તો માર્કેટમાં બહુ બધી બુકો લખાયેલી છે. હવે એની અંદર એટલું બધું કન્ટેન્ટ છે, તો બધું તૈયાર કરવું શોર્ટ ટાઈમમાં, રનિંગ પછી એક્ઝામ લેવા છે, જે નવા તૈયારીવાળા લોકો છે, તો એ લોકોને સ્માર્ટ વર્ક કઈ રીતે કરવું, તો એના માટે તમારે એનાલિસિસ કરવું પડશે કે ભાઈ કેટલું પૂછાય છે, કેટલા લેવલ સુધી આપણે તૈયાર કરવું પડશે. માની લો કે સોલંકી કાળ છે, તો સોલંકી કાળના બધા રાજાઓ કરવાના નથી. જે મેન ઇમ્પોર્ટન્ટ છે, એમને કયા સ્થાપત્યનું નિર્માણ કર્યું છે, એમને કયા કયા યુદ્ધ લડ્યા છે, તો એના વિશે બેઝિક જાણકારી ઉપર જ ક્વેશ્ચન પૂછાય છે. જે આપણે આગળ જોઈશું આગળની સ્લાઇડમાં કે કયા કયા પ્રશ્નો પૂછવામાં આવે છે. કે પીએસઆઈની જે લાસ્ટ ટાઈમ 2017માં એક્ઝામ લેવાયેલી હતી, એની અંદર પહેલું પ્રિલિમ એક્ઝામ હતી, તો પ્રિલિમની અંદર 100 માર્કનું પેપર આવે છે, તો એમાં લગભગ 10 થી 11 પ્રશ્નો ઇતિહાસ વિષયને લઈને આવ્યા હતા. હવે આ પ્રશ્નોની અંદર ટોપિક જે છે એ મેન ખાસ ભાર આપવાનો છે કે કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, તો એ ટોપિકને સારી રીતે તૈયાર કરવો જરૂરી છે આપણા માટે. અને એ ટોપિકની અંદર પણ કેટલું ડિટેલમાં આપણે તૈયાર કરવું એ પણ જરૂરી બને છે, કારણ કે જેથી તમે ઓછી તૈયારીમાં સારા માર્ક મેળવી શકો. તો આ એનાલિસિસ તમારે કરવું જરૂરી છે. તમે જાતે પણ કરજો ઘરે હો તો, બરાબર, કે પેપર લઈને પહેલા તો એક્ઝામની અંદર પૂછાયેલા છે, તો ટોપિક કયા છે, તો કયા ટોપિક ઉપર આપણે ભાર આપવો, કયા ટોપિક આપણા વીક છે, તો એના ઉપર ધ્યાન આપવું. તો આ બધી વસ્તુ બહુ મેટર કરે છે કે જે તમારી તૈયારીને ઇઝી બનાવી દેશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ તો પીએસઆઈની એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નોના ટોપિકમાં સૌ પહેલો ટોપિક છે ભારતના શાસ્ત્રીય નૃત્યો, કે જે ક્લાસિકલ ડાન્સ છે આપણા ઇન્ડિયાના 8 ક્લાસિકલ ડાન્સ છે.
જનરલી એક વાત ક્લિયર કરી દઉં કે ભારતના ઇતિહાસ પરથી પીએસઆઈ ની એક્ઝામ કે જે સુપર ક્લાસ 3 કે ક્લાસ 3 ની એક્ઝામ ની અંદર બહુ ઓછા પ્રશ્નો પૂછાય છે, અને જો પૂછાય તો બી એકદમ હોટ ટોપિક હોય અને એકદમ ઈઝી હોય એવા ટોપિક પૂછાય છે. એટલે વધારે ભાર તમારે ગુજરાતના ઇતિહાસ પર જ આપવાનો છે. એટલે મેક્સિમમ ભારતના ઇતિહાસ પરથી કયા કયા હાઇલાઇટ ટોપિક છે એના વિશેની એકદમ બેઝિક માહિતી જ પૂછે છે આ લોકો. તો એ બેઝિક માહિતીને એક વખત ક્લિયર કરી દેવી થોડી ઘણી, બાકી વધારે પડતો ભાર આપવાની જરૂર નથી. તો પહેલો ટોપિક હતો કે ભારતના શાસ્ત્રીય નૃત્યો કે જે 8 નૃત્યો છે, તો એમાં પૂછે છે કઈ રીતે કે ભાઈ કયું નૃત્ય કયા રાજ્યના સંબંધિત છે. 8 ક્લાસિકલ ડાન્સ છે, આપણા શાસ્ત્રીય નૃત્યો છે. તો એમાં કથક છે, મણિપુરી છે, ભરતનાટ્યમ છે. તો કયા રાજ્યનું આ નાટક જે નૃત્ય છે કયા રાજ્યના સંબંધિત છે એના વિશેની તમને જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન પૂછે છે એક્ઝામની અંદર. તો સીધી વાત છે કે તમારે હવે જ્યારે ક્લાસિકલ ડાન્સ કરો તો નોર્મલ એક વખત ડાન્સ જોઈ લો અને ડાન્સ કયા રાજ્યના સંબંધિત છે. પછી આપણે એ ક્લાસિકલ ડાન્સની અંદર પીએચડી કરવાની નથી કે ભાઈ કુચીપુડી નૃત્ય છે કઈ રીતે થાય છે, કયો પહેરવેશ હોય છે, કઈ રીત હોય છે, સ્ટાર્ટિંગ કઈ રીતે થાય છે, એન્ડિંગ કઈ રીતે થાય છે. તો આ બધી આપણને જરૂર નથી. એટલે એક્ઝામની અંદર ખાસ મહત્વની બાબત આ જ છે કે તમારે કઈ રીતે તૈયારી કરવી છે અને કેટલું વાંચવું છે. ક્લિયર થાય છે વસ્તુ? તો પહેલી વસ્તુ થઈ કે ભારતના નૃત્ય. બીજી વસ્તુ છે કે ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેના અગત્યના કાર્યો. મુખ્યમંત્રીઓ જે ગુજરાતના થઈ ગયા, બરાબર, અને એમના ટાઈમમાં જે અગત્યના કાર્યો, બધા મુખ્યમંત્રીઓ જે છે એમના બધા કાર્યોને યાદ રાખવાની જરૂર નથી. જે મેન કાર્યો છે અને એમનો ક્રમ ઘણી વખત સિમ્પલ પૂછી લે છે કે પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા, બીજા કોણ હતા. ક્લિયર છે? કયા મુખ્યમંત્રીનું અવસાન થયું હતું કાર્યકાળ દરમિયાન. તો આવા નોર્મલ પ્રશ્નો પૂછી લે છે. તો આવી બેઝિક ઇન્ફોર્મેશન જ પૂછે છે. અને આપણે જ્યારે થઈએ તે એટલા ડિટેલમાં તૈયારી કરી લઈએ છે કે પછી જ્યારે ઈઝી સવાલ આવે એ જ ટેકલ નથી થતો. તો પહેલા શરૂઆત આ બધી વસ્તુથી કરો, અને જો ટાઈમ વધે તો પછી તમે એક્સ્ટ્રા ટાઈમમાં આ બધી તૈયારી કરો કે જે ડિટેલમાં. ક્લિયર થાય છે વસ્તુ? પછી જે વેદો અને તેમાં ઉલ્લેખિત બાબતો, ભારતના ઇતિહાસના સંબંધિત આ ટોપિક છે કે જે વેદ છે આપણા વૈદિક સંસ્કૃતિ જે છે, તો વેદની અંદર 4 જે મુખ્ય વેદ છે. હવે વૈદિક સંસ્કૃતિમાં 2 પાર્ટ છે, એક ઉત્તર વૈદિક કાળ અને એક ઉત્તર વૈદિક, ઋગ્વેદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ. હવે આ વૈદિક કાળની અંદર જે આર્યો જ્યારે ભારતની અંદર આવે છે અને પછી ઋગ્વેદની અંદર એ આર્યો વિશેની આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. તો એ 4 વેદ સંબંધિત નોર્મલ માહિતી પૂછે છે આ એક્ઝામની અંદર કે ભાઈ ઋગ્વેદ શાના સંબંધિત વેદ છે, સામવેદમાં શાની વાત કરવામાં આવી છે, યજુર્વેદમાં શાની વાત કરવામાં આવી છે, અથર્વવેદમાં શાની વાત કરવામાં આવી છે. તો આના સંબંધિત ક્વેશ્ચન પૂછાય છે. તો સિમ્પલ છે, વૈદિક કાળમાં શું કરવાનું છે, 4 વેદ કરો, 4 વેદની અંદર કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે, બસ ધેટ્સ ઇટ. આટલી જ વસ્તુ તમારે કરવાની છે. પછી છે મુગળ કાળના સ્થાપત્યો અને તેના નિર્માતા, કે મુગળ કાળ દરમિયાન કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું. કારણ કે મુગળ કાળ ફેમસ છે સ્થાપત્યો માટે. ક્લિયર છે વસ્તુ? અને એક્ઝામની અંદર જનરલી સ્થાપત્યો વિશે જ પૂછાય છે મુગળ કાળના. અને અત્યાર સુધી મેન વસ્તુ આ જ પૂછાય છે કે મુગળ કાળના સ્થાપત્યો અને તેના નિર્માતા કોણ હતા. તાજમહેલનું નિર્માણ કોણ કરાવ્યું, આગ્રાના કિલ્લાનું, દિલ્હીનું, બરાબર, દિલ્હીના લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું. તો આવી બેઝિક વસ્તુ પૂછે છે. તો સૌ પ્રથમ આ જ વસ્તુ આપણે કરવાની છે કે બેઝિક વસ્તુ કરીને ફટાફટ આગળ ચાલીએ. અને બીજા વિષયો પણ છે, એકલો ઇતિહાસ જ વિષય નથી આપણે એક્ઝામ માટે, એના સિવાયના પણ ઘણા વિષયો છે. તો એને પણ આપણે એટલું જ વેઇટેજ આપવું પડશે. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ ગવર્નર જનરલ અને તેના મહત્વપૂર્ણ કાર્યો. જે બી ભારતની અંદર બ્રિટિશ શાસનના સમય દરમિયાન જે બી ગવર્નર જનરલો થઈ ગયા અને એના સમયમાં જે કાર્યો કરવામાં આવ્યા, અને કાર્યો તો બહુ બધા હશે પણ એમાં પણ અગત્યના કાર્યો, માની લો કે બંગાળ વિભાજન કયા ગવર્નર જનરલના કાર્યકાળ દરમિયાન થયું. સિમ્પલ ક્વેશ્ચન છે કે મેઇન ઇવેન્ટ છે ભારતના ઇતિહાસની, બરાબર, આધુનિક ભારતના ઇતિહાસની મેઇન ઇવેન્ટ છે કે ભાઈ બંગાળ વિભાજન કયા ગવર્નર જનરલના ટાઈમમાં થયું. તો આવા સિમ્પલ પ્રશ્નો પૂછાય છે. ક્લિયર થાય છે વસ્તુ? તો ગવર્નર જનરલ અને તેના મહત્વનું કાર્યો, કારણ કે જે આ ટોપિક મેં લખ્યા છે, આ 14 ટોપિક, એના ઉપર સૌથી વધારે ફોકસ કરજો તમારી તૈયારી દરમિયાન. ક્લિયર થાય છે? કારણ કે આ લેક્ચરની અંદર આપણે આ ટોપિક વિશે તો આપણે મોસ્ટ ઓફ જેટલું કવર થશે એટલું કવર કરવાનો ટ્રાય કરીશું. બાકીની જે વસ્તુઓ જે છે એ તમે તૈયારી દરમિયાન આ 14 ટોપિક ઉપર સૌથી વધારે ફોકસ કરજો.
તો જેથી શું છે કે તમારી તૈયારીમાં એક ઇઝી વેમાં સારા માર્ક મેળવી શકો. ત્યારબાદ છે હડપ્પા સભ્યતા અને તેના મહત્વપૂર્ણ નગરો અને લોકેશન. હડપ્પા સભ્યતાની અંદર આપણે ડીપમાં જવાનું નથી. ક્વેશ્ચન કેવો પૂછાય છે કે કયું સ્થળ કયા રાજ્યના સંબંધિત છે, એનું લોકેશન શું છે, એના સંશોધન કરતા કોણ હતા, એ જે પ્લેસ જે છે, જે સાઇટ મળી આવી તો એની શોધ કોણે કરી હતી, કાં તો કઈ નદીના કિનારે આવેલું છે, આ વસ્તુ પૂછે છે. ક્લિયર થાય છે વસ્તુ? ભારતના જે મેન સ્થળ છે, ક્લિયર છે, ભારતની અંદર હડપ્પા અને મોહેંજો-દડો છે અત્યારે વર્તમાનમાં તો પાકિસ્તાનમાં છે. બાકીના જે સ્થળો છે કાલીબંગાન છે, રાખીગઢ છે, બરાબર, એ બધી સાઇટો છે કયા રાજ્યના સંબંધિત છે, કઈ નદીના કિનારે આવેલી છે અને કોને એની શોધ કરી હતી. આટલી વસ્તુ બેઝિક ઇન્ફોર્મેશન તમારે લેવાની છે. બાકી એ કઈ જગ્યાથી કયા અવશેષો મળી આવે છે એમાં મેન જે હશે એ જ તૈયાર કરવાનું છે. માની લો કે નર્તકીની મૂર્તિ, બ્રોન્ઝ લેડીની મૂર્તિ મોહેંજો-દડોમાંથી મળી આવી છે, તો જો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો એવી વસ્તુ તમારે કરવાની છે કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મળી આવી હોય એ જ ધ્યાનમાં રાખો. કારણ કે વધારે પડતી જેટલી માહિતી તમે તૈયાર કરવાનો કોશિશ કરશો તો જેટલું આઉટપુટ આવવું જોઈએ એટલું આવશે નહીં. કારણ કે એક્ઝામમાં ખરા ટાઈમે તમને કન્ફ્યુઝન થશે કે ભાઈ આ કઈ જગ્યાનું હતું. એના કરતાં ઓછી માહિતી તૈયાર કરો પરંતુ સારી રીતે તૈયાર કરો. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ છે મહત્વપૂર્ણ કૃતિઓ અને તેના રચયિતા. જેમ કે સૌથી ફેમસ છે કે જે ગુપ્તકાળ દરમિયાન જે બી રચનાઓ થઈ, કાલિદાસ હોય, ભારવી હોય, ભવભૂતિ હોય કે વરામિહિર હોય, આર્યભટ્ટ હોય, તો આ બધાએ જે બી રચના કરી એ બધા રચનાકારોની જે કૃતિઓ છે એ તૈયાર કરવાની છે. મોસ્ટલી તમારે મેન ઇમ્પોર્ટન્ટ કરવાની છે કે 20 થી 25 યાદ રાખવાની છે કે ભાઈ કઈ કઈ કૃતિઓ કોને રચી હતી. ક્લિયર થાય છે વસ્તુ? બહુ બધી આપણે યાદ રાખવાની છે નહીં. મેન કૃતિ યાદ રાખવાની છે અને એના રચયિતા યાદ રાખવાના છે. એટલે ગુપ્તકાળની કૃતિઓ ખાસ કરીને યાદ રાખીશું આપણે. એ આપણે જોઈશું સ્લાઇડની અંદર કે ગુપ્તકાળમાં કયા કયા જે રચયિતા હતા, વિદ્વાનો હતા, એમને કઈ કઈ કૃતિઓ લખી. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વપૂર્ણ અધિવેશનો. કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ INC ના જે મહત્વપૂર્ણ અધિવેશનો થયા એ અધિવેશનો વિશેની આપણને બેઝિક માહિતી ખબર હોવી જોઈએ. માની લો કે સુભાષચંદ્ર બોઝ, તો હમણાં એ સુભાષચંદ્ર બોઝનો પરિનિર્વાણ દિવસ હતો તો એ દિવસના દરમિયાન ઉજવણી કરવામાં આવી તો એમના વિશે ગમે તે વસ્તુ પૂછી શકે. કરંટ અફેરમાં હતું સુભાષચંદ્ર બોઝ, તો એના સંબંધિત કોઈ પણ વસ્તુ પૂછી શકે. તો સુભાષચંદ્ર બોઝે 1939 અને 38-39 ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તો તમને પૂછી લે કે ભાઈ હરિપુરી અધિવેશનની અધ્યક્ષતા કોને કરી હતી, ત્રિપુરી અધિવેશનની અધ્યક્ષતા કોને કરી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે કયા અધિવેશનના અધ્યક્ષ હતા, મહાત્મા ગાંધીજી કયા અધિવેશનના અધ્યક્ષ હતા. જે મેન સેલિબ્રિટી છે ફ્રીડમ સ્ટ્રગલની, જે ફ્રીડમ ફાઇટરમાં મેન સેલિબ્રિટી છે, એમને કયા ટાઈમે અધ્યક્ષતા કરી છે, કોંગ્રેસના કયા અધિવેશનમાં કોઈ મેન ડિસિઝન લેવાયું હોય, બરાબર છે, લાહોર અધિવેશન છે, કોંગ્રેસનું કરાચી અધિવેશન છે, તો કયા અધિવેશનની અંદર મેન ડિસિઝન લેવાયા છે, કોઈ નવી વસ્તુ સ્વીકારવામાં આવી હોય, ઇમ્પોર્ટન્ટ હોય એવી વસ્તુને તમારે યાદ રાખવાની છે. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહત્વપૂર્ણ અધિવેશનો યાદ રાખવાના છે તમારે. ત્યારબાદ છે સોલંકી કાળના સ્થાપત્યો અને તેના મહત્વપૂર્ણ શાસકો. સોલંકી કાળના સ્થાપત્યો અને તેના મહત્વપૂર્ણ શાસકો. સોલંકી કાળની શરૂઆત આપણને ખબર છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહથી થાય છે કે પંચાસરમાં ચાવડાનું શાસન હતું ને ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહની જે આપણે આગળ જોઈશું સોલંકી કાળની અંદર તો કઈ રીતે સ્થાપના થાય છે. અને સોલંકી કાળ દરમિયાન મેન ઇવેન્ટ રાજાની અને ઇમ્પોર્ટન્ટ જ કરવાના છે. બધા આપણને બધાની ડિટેલ કરવાની નથી. સિદ્ધરાજ જયસિંહ છે, ભીમદેવ પ્રથમ છે, બરાબર, કર્ણદેવ છે, બરાબર. તો આ બધા જે છે એની ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને તૈયાર કરવાની છે. અને એમના શાસન દરમિયાન કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું એની વસ્તુ આપણને બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ. કારણ કે તમે જ્યારે એક્ઝામનું પેપર જોશો અને આશા રાખું કે તમે તૈયારીના ફેઝમાં હશો તો તમે પેપર જોયા જ હશે આગળના કે કયા પ્રશ્નો પૂછાય છે. કારણ કે એક્ઝામના પેપર જોયા વગર તમે આડેધડ તૈયારી કરશો તો જે ધાર્યા પરિણામ મેળવી શકશો નહીં, ગમે તેટલી મહેનત કર્યા હોવા છતાં. એટલે બેઝિક વસ્તુ જે છે એ તમારે કરવી, ફોલો કરવી કમ્પલસરી છે કે પેપરનું એનાલિસિસ કરો
અને ત્યારબાદ તૈયારી કરો તો તમને એક ક્લિયર કટ આઈડિયા આવશે કે આપણે કયા ટોપિક સ્કીપ કરવાના છે, કયો ટોપિક વાંચવાનો છે. કારણ કે જનરલી આ ફિલ્ડની અંદર મોસ્ટ ઓફ પબ્લિક શું કરે છે કે ભાઈ વાંચે જ રાખે છે. તો એમને આઉટપુટ પછી કહે છે કે આઉટપુટ મળતું નથી, રિઝલ્ટ આવતા નથી. તેનું મેઇન કારણ આ જ છે કે ભાઈ થોડું વાંચો અને સારી રીતે વાંચો અને તમને ખબર હોવી જોઈએ કે કયા કયા ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના મહત્વપૂર્ણ શાસકો અને તેમના સ્થાપત્યો. જેમ કે હોજે કુતુબ કોને નિર્માણ કરાવ્યું હતું, જે આપણું કાંકરિયા તળાવ છે. તો એવા પ્રશ્નો નોર્મલ પૂછી લે છે કે રાણીની મસ્જિદ જે છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે સલ્તનત કાળના ગુજરાતની સ્વતંત્ર સલ્તનત કાળના સમયના જે સ્થાપત્યો છે, જે રાજાઓ છે, જે સુલતાન જે થઈ ગયા, તો એના વિશેની બેઝિક માહિતી પૂછવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ છે ગુજરાતના દેશી રજવાડાઓના શાસકો અને તેમના મહત્વપૂર્ણ કામગીરીઓ. જેમ કે ગોંડલના શાસક છે, ભાવનગરના શાસક છે, જામનગરના શાસક છે, મોરબીના શાસકો છે. જે દેશી રજવાડાઓ જે 4-5 છે ગુજરાતની અંદર, એ શાસકોના કાર્યકાળ દરમિયાન એમને મહત્વપૂર્ણ કામગીરી કઈ કરી, એમને કોઈ પુસ્તકની રચના કરી હોય તો એને પણ યાદ રાખવાની છે આપણને. તો આ બધી વસ્તુઓ જે છે બેઝિક વસ્તુ યાદ રાખવાની છે. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ છે ગુજરાતના મહત્વપૂર્ણ સત્યાગ્રહો. તો ગુજરાતના મહત્વપૂર્ણ સત્યાગ્રહમાં શું યાદ રાખવાનું કે કયા ટાઈમમાં થયો તો સત્યાગ્રહ, કઈ સાલમાં થયો તો, એ વધારે યાદ ના રાખો તો કઈ વાંધો નહીં, પણ એક સિક્વન્સ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલો સત્યાગ્રહ આ થયો. તો એક જનરલ આઈડિયા હોવો જોઈએ તમને, કારણ કે ઘણી વખત આ સિક્વન્સ પણ પૂછી નાખે છે. આ સત્યાગ્રહનો મોટિવ શું હતો એ ખબર હોવી જોઈએ. ક્લિયર થાય છે વસ્તુ કે ભાઈ લીમડી સત્યાગ્રહ હોય, ધરાસના સત્યાગ્રહ હોય, તો આ સત્યાગ્રહનો ઉદ્દેશ શું હતો, ભાઈ સત્યાગ્રહ શાના માટે થયો હતો. પહેલી વસ્તુ એક આ ખબર હોવી જોઈએ. એ સત્યાગ્રહની અંદર કોને કોને પાર્ટિસિપેટ કર્યું હતું, કે કોને કોને ભાગ લીધો હતો, તે વસ્તુ પણ તમને ખબર હોવી જોઈએ. તો બસ આટલી વસ્તુ કરવાની છે આની અંદર. બાકીની બધી ઇન્ફોર્મેશન છે તમે લેટ ગો કરી દેશો તો પણ ચાલશે. એક પ્રાઇમરી વસ્તુ શું છે કે તમને પહેલી તો તમને એક્ઝામ ઓરિએન્ટેડ તમારી નીડ ફૂલફિલ થવી જોઈએ. પછી જો તમે એક્સ્ટ્રા ટાઈમ હોય તો તમે ભલે વાંચતા તમારી જોડે સિલેબસની અંદર, બરાબર, કે તમારે અંદર ડિટેલમાં વાંચવું હોય તો તમે વાંચી શકો છો પછી. ક્લિયર થાય છે તમારી જોડે ટાઈમ હોય તો. ત્યારબાદ છે ભારતની પ્રાચીન વિશ્વવિદ્યાલયો અને તેમનું સ્થાન. કે જે આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલયો છે, વલ્લભી વિશ્વવિદ્યાલય છે, ઓદિતપુરી વિશ્વવિદ્યાલય છે. ક્લિયર થાય છે. તો આ બધી જે વિશ્વવિદ્યાલયો છે, નાલંદા વિશ્વવિદ્યાલય છે, તો આ બધી વિશ્વવિદ્યાલયમાં શું યાદ રાખવાનું છે, એનું નિર્માણ કોના ટાઈમમાં થયું, કયા શાસકે કર્યું છે, કયા શાસકો વંશમાં થયું, કે ભાઈ ગુપ્ત વંશમાં થયું, કે ભાઈ મૈત્રેક વંશમાં થયું, કે પાલ વંશમાં થયું, તે ટાઈમે રાજા કોણ હતો, એ વસ્તુ યાદ રાખવાની છે. ને લોકેશન યાદ રાખવાનું છે કે કઈ જગ્યાએ એ આવેલી છે. ક્લિયર થાય છે વસ્તુ. આટલી 4-5 વસ્તુ યાદ રાખશો એટલે તમને નોર્મલ કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે આની બાબતે તો તમે ઇઝીલી ક્રેક કરી શકશો. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ છે પ્રમુખ ક્રાંતિકારીઓ અને તેમના કાર્યો. કે જે બી ક્રાંતિકારીઓ થઈ ગયા આપણા, બરાબર. 2 ફેઝમાં ક્રાંતિકારી ફેઝ છે આપણી ઇન્ડિયન હિસ્ટ્રીની અંદર, આધુનિક ભારતની અંદર. તો એ ક્રાંતિકારીઓએ કયા ક્રાંતિકારીઓએ, જે તમને ખબર હશે કે આ ક્રાંતિકારીઓને આ ષડયંત્ર અંતર્ગત સજા કરવામાં આવી, લાહોર ષડયંત્ર હોય કે નાગપુર ષડયંત્ર હોય કે કોઈ બી ષડયંત્ર, તો એ લોકોએ કયા કાર્યોમાં સંડોવાયેલા હતા. પહેલી વસ્તુ કે કયા કયા કાર્યોની અંદર એમને ફાંસીની સજા આપી, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ હોવી જોઈએ કે મેન ઇવેન્ટ, માની લો કે કાકોરી ઘટનાક્રમ છે, કાકોલી ટ્રેન જે છે એને લૂંટી, તો એની અંદર કોણ કોણ હતું, ચટગાંવ શસ્ત્રાગારની જે લૂંટ થઈ, બરાબર, તો એની અંદર મેન કોણ હતું, એની અંદર બીજા પાર્ટિસિપેટ કોણ હતા, વિદેશની અંદર ક્રાંતિકારીઓ જે છે આપણા, તો વિદેશની અંદર ક્રાંતિકારીઓ કઈ જગ્યાએ કોણ હતા, એમને કઈ કોઈ સમાચાર પત્ર કે પત્રિકા બહાર પાડી હોય તો એના વિશેની માહિતી આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર થાય છે વસ્તુ. મેન વસ્તુ છે આ 14 ટોપિક ઉપર ખાસ ભાર આપજો, કારણ કે મેં પેપરનું એનાલિસિસ કરીને એને આ ટોપિકને તારવ્યા છે કે ભાઈ આ ટોપિક ઉપર વધારે ભાર આપશો, કારણ કે આના ઉપરથી રિપીટ તો થશે જ 6 થી 7 પ્રશ્નો ગમે તે એક્ઝામની અંદર, ક્લાસ 3 ની અંદર કે પીએસઆઈની એક્ઝામની અંદર જે આવનારી છે પ્રિલિમની અંદર. કારણ કે આ ટોપિક ઉપર, કારણ કે જો ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ ઇન્ડિયન હિસ્ટ્રીનો પાર્ટ છે, બરાબર. ત્યારબાદ સિલેબસની અંદર આપણા ગુજરાતના સિલેબસની અંદર ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમના અગત્યના કાર્યો છે.
તો એ તમે કરશો એટલે એ વસ્તુ આવી જશે. પછી જે મુગળકાળના સ્થાપત્યોને તેમના નિર્માતા, ગવર્નર જનરલ અને તેમના કાર્યો. ક્લિયર છે. પછી હડપ્પા સભ્યતાની અંદર એમાં ગુજરાત ઉપર વધારે ભાર આપશું આપણે કે ગુજરાતના કયા કયા લોકેશનો છે, કોને ઉત્ખનન કર્યું હતું એનું. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ ગુજરાતના સોલંકી અને વાઘેલા ઉપર પણ આપણે ધ્યાન આપીશું, કારણ કે એની અંદર સ્થાપત્યોના ટાઈમે કયા કયા સ્થાપત્યોનું નિર્માણ થયું છે. ક્લિયર થાય છે વસ્તુ. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સ્માર્ટ વર્ક કરીને તૈયારી કરજો કે પહેલી પ્રાયોરિટી આપણે આને આપીશું, કે પહેલી શરૂઆતની પ્રાયોરિટી આપણી આ હશે. ત્યારબાદ જો આપણની જોડે ટાઈમ હશે તો આપણે આગળ તૈયારી કરીશું. ક્લિયર થાય છે. હવે ગુજરાતના ઇતિહાસ વિશે આપણે સામાન્ય માહિતી મેળવીએ તો સૌ પ્રથમ ઇતિહાસ વિશેની આપણે સૌ પ્રથમ સામાન્ય માહિતી મેળવીએ તો ઇતિહાસના પિતા તમને ખબર હશે કે હેરોડોટસને કહેવામાં આવે છે. ક્લિયર છે. તેમણે ધ હિસ્ટોરિસ નામની પુસ્તક લખ્યું છે અને એમને આખા વિશ્વના ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને તમને જો કદાચ પૂછે કે ભારતના ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવેલ છે, તો જનરલી આપણે મેગસ્તનીને ભારતના ઇતિહાસના પિતા કહીએ છીએ, કારણ કે સૌ પ્રથમ મૌર્ય કાળમાં રાજદૂત બનીને આવ્યો હતો. ક્લિયર થાય છે. અને એને ઇન્ડિકા નામનું પુસ્તકની રચના કરી હતી. એટલા માટે આપણે કહીએ છીએ કે ભારતના ઇતિહાસના પિતાને મેગસ્નીને કહીએ છીએ આપણે. ક્લિયર થાય છે. ગુજરાતની અંદર સૌ પ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાત, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની સૌ પ્રથમ પુરાતત્વ વિશેનું પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાતના રચયિતા કોણ છે? હસમુખ સાંકળિયા. ક્લિયર થાય છે વસ્તુ. આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે જે અમુક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, જે બેઝિક માહિતી જે ઇતિહાસ વિશેની, એના વિશે પણ તમને ક્યાંક રેન્ડમ જે આપણે મિસેલેનિયસ ક્વેશ્ચન કહીએ છીએ એ પૂછી શકે છે. ક્લિયર થાય છે વસ્તુ. તો યાદ રાખજો કે આર્કિયોલોજી ઓફ ગુજરાત આ પુસ્તકના રચયિતા કોણ છે? તો હસમુખ સાંકળિયા છે. ક્લિયર છે. ગુજરાતના ઇતિહાસ સૌ પ્રથમ કોને લખ્યો હતો, કે સૌ પ્રથમ કોના દ્વારા લખવામાં આવ્યો હતો ગુજરાતનો ઇતિહાસ? તો એ નામ યાદ રાખજો, પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા લખવામાં આવ્યો હતો. કે ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ વાર કોના દ્વારા લખવામાં આવ્યો હતો? તો પ્રાણલાલજી એદલજી ડોસા દ્વારા લખવામાં આવ્યો હતો. ક્લિયર થાય છે વસ્તુ. જનરલી આપણે જોઈએ તો ગુજરાતના ઇતિહાસની શરૂઆત જે છે પ્રાગ ઐતિહાસિક કાળથી શરૂ થાય છે, કારણ કે પ્રાગ ઐતિહાસિક કાળના આપણને અવશેષો અહીંયા ગુજરાતની અંદર મળી આવેલા છે. ક્લિયર થાય છે. અને ગુજરાતની અંદર વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત જે છે એ આદ્ય ઐતિહાસિક કાળથી શરૂ થાય છે, કારણ કે ઇતિહાસની અંદર જનરલી આપણે 3 ભાગ પાડેલા છે: પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ. ક્લિયર થાય છે વસ્તુ. તો આપણે ગુજરાતની અંદર ઇતિહાસની શરૂઆત થાય છે પ્રાગ ઐતિહાસિક કાળથી. ક્લિયર થાય છે. પ્રાચીન જે સિક્કાઓ જે છે, કારણ કે આપણે ઇતિહાસની જાણકારીના ઘણા બધા સ્ત્રોત છે. ઇતિહાસની જાણકારીના અભિલેખો છે, શિલાલેખો છે, સિક્કાઓ જે છે, સિક્કાઓ જે તે ટાઈમે મળી આવેલા હોય એના ઉપરથી આપણને જે તે ટાઈમની જાણકારી મળે છે. જે તે ટાઈમે પુસ્તકની રચના થઈ હોય તો એના વિશે ઉપરથી આપણને માહિતી મળે છે. ક્લિયર થાય છે વસ્તુ. તો આ બધી વસ્તુથી અભ્યાસ બાદ આપણને શું વસ્તુ તારણ મળે છે કે એ ટાઈમની આર્થિક વ્યવસ્થા કઈ હશે, સામાજિક વ્યવસ્થા કઈ હશે, રાજનૈતિક વ્યવસ્થા કયા પ્રકારની હશે. તો આ બધી માહિતી પરથી આપણને આ બધી વસ્તુનો એક અંદાજ મળે છે કે આ ટાઈમે આવી પરિસ્થિતિઓ રહી હશે. ક્લિયર છે વસ્તુ. તો પ્રાચીન સિક્કાઓ જે આપણને સૌ પ્રથમ મળી આવ્યા હતા એ સિક્કાઓને શું કહેવામાં આવતું? આહત સિક્કા અથવા પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન જે સિક્કાઓ જે છે એને આહત સિક્કાઓ અથવા પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે. ક્લિયર થાય છે. અને ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ હાથી ગુફા અભિલેખમાંથી મળે છે. ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ ક્યાંથી મળે છે? હાથી ગુફા અભિલેખ. અને કોનો છે? કલિંગ નરેશ ખારવેલ. કલિંગ નરેશ જે છે, કલિંગ જે છે કે આવેલું છે ઓડિશાની અંદર. ક્લિયર છે. આ હાથી ગુફા અભિલેખ છે એ ઓડિશાની અંદર છે. અને એના રાજા કોણ હતો? કલિંગ નરેશ ખારવેલ હતો. તે કલિંગ જે આપણે આગળ જોઈશું કે મૌર્યકાળની અંદર એક બેઝિક માહિતી મેળવશું કે અશોકે કલિંગ પર વિજય મેળવ્યો, તેના જિંદગીનું એકમાત્ર યુદ્ધ કર્યું હતું કલિંગ યુદ્ધ. બરાબર.
એ આ જ કલિંગ જે છે ઓડિશાનું, અને એનો શાસક હતો ખારવેલ. તો ભારત વર્ષનો સૌ પ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? તો હાથી ગુફા અભિલેખની અંદર આપણને જોવા મળે છે. ક્લિયર થાય છે વસ્તુ? એક સ્પીડમાં આપણે જોઈ લઈએ ફરીથી કે ભાઈ ઇતિહાસના પિતા કોને કહેવામાં આવે છે? હેરોડોટસને કહેવામાં આવે છે. એમની પુસ્તક કઈ છે? હિસ્ટોરિસ. ગુજરાતનો પુરાતત્વ વિશેનું સૌપ્રથમ પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાત કોને લખેલું છે? હસમુખ સાંકળિયાએ. ક્લિયર થાય છે વસ્તુ? અને ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ વાર કોના દ્વારા લખવામાં આવ્યો છે? પ્રાણલાલ એદલજી ડોસા દ્વારા. ક્લિયર થાય છે વસ્તુ? આ 3 ફેક્ટ ખાસ યાદ રાખજો. અને આ બી યાદ રાખજો કે ભારત વર્ષનો સૌપ્રથમ ઉલ્લેખ કયા અભિલેખમાં જોવા મળે છે? તો હાથી ગુફા અભિલેખની અંદર. ક્લિયર થાય છે? હવે આપણે ફર્સ્ટ ટોપિક ઉપર આવીએ કે સિંધુ ઘાટી સભ્યતા. સિંધુ ખીણની સભ્યતાની આપણે ચર્ચા કરીશું આ ટોપિકની અંદર કે કયા કયા સ્થળો આપણને મળી આવેલા છે, કઈ જગ્યાએ છે, કોને ઉત્ખનન કર્યું હતું અને કયા અવશેષો મળી આવેલા છે. મેન અવશેષો યાદ રાખીશું કે કયા કયા અવશેષો મળી આવેલા છે. કારણ કે ખબર છે કે આપણી ભારતની સૌથી પ્રાચીન સભ્યતામાંની એક છે સિંધુ ખીણની સભ્યતા. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતા પણ છે સિંધુ ખીણની સભ્યતા. અને સિંધુ ખીણની સભ્યતા વિશેની ઉત્ખનન આપણે જનરલી અંગ્રેજોના ટાઈમથી શરૂઆત થાય છે. કનિંગમ હતા જે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની જે સ્થાપના થઈ આપણે ભારતની અંદર અંગ્રેજોના શાસન દરમિયાન, તે ટાઈમથી આપણને જે આર્કિયોલોજી સર્વે વિભાગ જે છે એના દ્વારા અલગ અલગ જગ્યાએ સંશોધન કે ઉત્ખનન કર્યા બાદ અલગ અલગ સ્થળો વિશેની આપણને જાણકારી અને પ્રાપ્ત થઈ છે. અને વર્તમાનમાં બી એમનું કાર્ય ચાલુ જ છે. ક્લિયર છે? તો સિંધુ ખીણની સભ્યતા વિશે તો સૌ પ્રથમ તો એનો વિસ્તાર શું હતો, કે કેટલા વિસ્તારમાં આ સભ્યતા ફેલાયેલી હતી. તો સિંધુ ખીણની સભ્યતા જે છે ઉત્તરમાં છે જમ્મુ કાશ્મીર સુધી હતી, જે જમ્મુ કાશ્મીરના માંડા સુધી. ક્લિયર છે વસ્તુ? દક્ષિણમાં દેમાબાદ છે જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે, મહારાષ્ટ્ર સુધી, દેમાબાદના મહારાષ્ટ્ર સુધી ફેલાયેલી હતી. પૂર્વની અંદર આલમગીરપુર સુધી, જે ઉત્તર પ્રદેશમાં વર્તમાનમાં ઉત્તર પ્રદેશમાં જે આલમગીરપુર, અને પશ્ચિમની અંદર સુત કાંગેડોર જે છે એ અત્યારના બલુચિસ્તાનની અંદર છે. તો પશ્ચિમની અંદર સુત કાંગેડોર બલુચિસ્તાનની અંદર છે. તો આનો જે વિસ્તાર છે ઉત્તરમાં માંડા, દક્ષિણમાં દેમાબાદ, પૂર્વની અંદર આલમગીરપુર અને પશ્ચિમની અંદર સુત કાંગેડોર. ક્લિયર થાય છે? જે બલુચિસ્તાનમાં આવેલો છે. ક્લિયર છે? આટલો બધો ભાગ અત્યારના વર્તમાનમાં પણ ભારતની અંદર છે. ક્લિયર થાય છે? આ સભ્યતાનો વિસ્તાર આટલી જગ્યાએ છે. કારણ કે શું કે આ બધી જગ્યાએથી હડપ્પા પહેલાના હડપ્પા કાળ, પૂર્વ હડપ્પા કાળ અને હડપ્પા કાળ પછીના પણ અવશેષો મળી આવેલા છે. ક્લિયર થાય છે વસ્તુ? જનરલી હડપ્પા કાળને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક હડપ્પા પૂર્વ કાળ, કે હડપ્પા સભ્યતાની શરૂઆત થઈ એના પહેલાની વ્યવસ્થા કેવી હતી. ત્યારબાદ પૂર્ણ વિકસિત હડપ્પા કાળ, કે એ ટાઈમમાં નગરો પૂર્ણ વિકસિત હશે, વ્યાપાર વાણિજ્ય વ્યવસ્થા એમની, ક્લિયર થાય, સામાજિક વ્યવસ્થા, એ બધી વ્યવસ્થા કેવી હશે? ઉન્નત અવસ્થામાં હશે. તો એટલા માટે આપણે એને શું કહીએ છીએ? પૂર્ણ વિકસિત હડપ્પા કાળ. અને ત્રીજો ફેઝ છે ઉત્તરી હડપ્પા કાળ, કે ફરીથી જે વ્યવસ્થા હતી એમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે, કે એમના સામાજિક, આર્થિક, રાજનૈતિક એ તમામ પરિબળોમાં ધીમે ધીમે ઘટાડો થતો જશે અને ધીમે ધીમે પતનના આરે આવશે. ક્લિયર થાય છે વસ્તુ? તો એટલા માટે આપણે 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ હડપ્પા સભ્યતાને, કે હડપ્પા પૂર્વ કાળ, પૂર્ણ વિકસિત અને ઉત્તરી હડપ્પા કાળ. ક્લિયર થાય છે? હડપ્પા સભ્યતાના ઉત્ખનન કરાયેલા વિવિધ સ્થળો, મેં તમને કીધું હતું ને કે આપણે બેઝિક વસ્તુ જ કરવાની છે, મેઇન વસ્તુ, આપણે ડીપમાં કશું જ કરવાનું નથી. તો એટલા માટે મેં પીપીટી બી એ રીતે જ બનાવી છે કે ભાઈ બેઝિક કે સ્થાન કઈ જગ્યાએ છે, કઈ નદીના કિનારે આવેલું છે, એના શોધકર્તા કોણ છે, મેન પ્રાપ્ત થયેલા અવશેષો કયા કયા છે, કે મુખ્ય કયા કયા અવશેષો પ્રાપ્ત થયેલા છે. ક્લિયર થાય છે વસ્તુ? બધા અવશેષો યાદ રાખવાની જરૂર નથી, મેન વસ્તુ યાદ રાખવાની છે આપણને. પહેલું સ્તર છે હડપ્પા જે છે, બરાબર. વર્તમાનમાં 2 સ્તર, જે હડપ્પા અને મોહેંજો-દડો આપણે વાત કરીએ કે સૌ પ્રથમ ઉત્ખનન કરાયેલા સ્થળો છે, શોધાયેલા સ્થળો છે. તો એમાં હડપ્પા અને મોહેંજો-દડો બંને અત્યારના વર્તમાનમાં ક્યાં આવેલા છે? પાકિસ્તાનની અંદર આવેલા છે. હડપ્પા અને મોહેંજો-દડો બંને પાકિસ્તાનની અંદર આવેલા છે. તો હડપ્પા સભ્યતા એટલા માટે નામ પડ્યું કે સૌ પ્રથમ હડપ્પા નામની જગ્યાએ ઉત્ખનન દયારામ સાહનીએ કર્યું હતું, અને ત્યાંથી આ સ્થળ મળી આવ્યું. એટલા માટે આપણે એને હડપ્પા સભ્યતા પણ કહીએ છીએ. અને સિંધુ ઘાટીની સભ્યતા એટલા માટે કહીએ છીએ કે આ સમગ્ર સભ્યતા જે છે એ સિંધુ નદીના કિનારે વિકસિત થઈ. શરૂઆતની સભ્યતાનો વિકાસ સિંધુ નદીના કિનારે થયો, અને ત્યારબાદ અલગ અલગ નદીઓના કિનારે આ સભ્યતાના નવા નગરોનું નિર્માણ થયું. ક્લિયર થાય છે વસ્તુ?
તો હડપ્પાનું સ્થાન કઈ જગ્યાએ છે? પાકિસ્તાનના પંજાબમાં. કારણ કે બે પંજાબ છે, એક ભારતની અંદર પંજાબ અને એક પાકિસ્તાનની અંદર પંજાબ. તો વર્તમાનમાં કઈ જગ્યાએ છે? પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલું છે. અને કઈ નદીના કિનારે આવેલું છે? તો રાવી નદીના કિનારે આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? પંચનદ આપણે કહીએ છીએ 5 નદીઓ. ક્લિયર છે? સિંધુ, જેલમ, ચિનાબ, રાવી, વ્યાસ અને સતલુજ. ક્લિયર થાય છે? તો આ જે નદીઓ છે એમાંની એક નદી કઈ છે? આ રાવી નદીના કિનારે આવેલું છે હડપ્પા સભ્યતાનું આ હડપ્પા નગર. ક્લિયર થાય છે? એના શોધકર્તા કોણ હતા? તો દયારામ સાહનીએ આ સભ્યતાના મહત્વપૂર્ણ સ્થળ એવા હડપ્પાની શોધ કરી હતી. ક્લિયર થાય છે? એની જગ્યાએ કયા કયા હડપ્પા સભ્યતામાંથી કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે? તેના ઉત્ખનન દરમિયાન એક માતૃદેવીની મૂર્તિ મળેલી છે. બીજું છે R37 નામનું કબ્રિસ્તાન મળેલું છે હડપ્પામાંથી. ક્લિયર થાય છે? અને ત્રીજી વસ્તુ છે સ્ત્રીના ગર્ભમાંથી નીકળતા એક છોડની પ્રતિમા મળેલી છે. તો આ ત્રણ વસ્તુ યાદ રાખજો કે સ્ત્રીના ગર્ભમાંથી નીકળતા છોડની એક પ્રતિમા, R37 કબ્રસ્તાન અને માતૃદેવીની મૂર્તિ. ક્લિયર થાય છે વસ્તુ? તો હડપ્પા તો રાવી નદીના કિનારે છે, પંજાબ પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે અને શોધકર્તા કોણ છે? દયારામ સાહની. ક્લિયર થાય છે? બીજું છે મોહેન્જો-દડો. મોહેન્જો-દડો જે છે એનું સ્થાન કઈ જગ્યાએ છે? મેં તમને પહેલા જ કીધું કે હડપ્પા અને મોહેન્જો-દડો બંને કઈ જગ્યાએ આવેલા છે? વર્તમાનના પાકિસ્તાનમાં. તો પાકિસ્તાનના કયા પ્રાંતમાં છે? સિંધ પ્રાંતમાં છે. મોહેન્જો-દડો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. અને કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? અને એના શોધકર્તા કોણ છે? રાખલદાસ બેનર્જી. ક્લિયર થાય છે વસ્તુ? એના શોધકર્તા કોણ છે? રાખલદાસ બેનર્જી. મેં લાસ્ટમાં આ બધાનું એક કોષ્ટક બનાવીને આપેલું છે કે કોને શોધ કોને કરી, કઈ નદીના કિનારે આવેલું છે અને સ્થળ અને કઈ સાલમાં શોધાયું. સાલ મેટર નથી કરતી, સાલ યાદ રાખવાની જરૂર નથી આની અંદર. કારણ કે સાલ તૈયાર કરવામાં ભાગ્ય કદાચ પૂછશે તો રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં ચાન્સ છે કયા સાલમાં શોધ થઈ એવું પૂછવાનો. બરાબર? પરંતુ પહેલા લાસ્ટમાં મેં તમને કીધું કે લાસ્ટમાં તમારી જોડે ટાઈમ હોય તો પછી સાલ ને એ બધું ગોખવાનું. બાકી અત્યારે બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. પ્રાપ્ત થયેલા અવશેષો કયા કયા છે મોહેન્જો-દડોથી? તો એક વિશાળ સ્નાનાગૃહ મળી આવેલું છે કે જે આપણે એ લોકો એમના નૈતિક ધાર્મિક સ્નાન માટે ઉપયોગ કરતા હશે સ્નાનાગૃહનો. ક્લિયર થાય છે વસ્તુ? વિશાળ સ્નાનાગૃહ ધાર્મિક સ્નાન માટે ઉપયોગ થતો હશે એ ટાઈમે. પછી જે નર્તકીની કાંસાની પ્રતિમા મળી આવેલી છે જેને આપણે કહીએ છીએ બ્રોન્ઝ લેડીની પ્રતિમા મળી આવેલી છે. ક્લિયર થાય છે વસ્તુ? અને બીજી વસ્તુ છે કે વિશાળ અન્નગૃહ મળી આવેલા છે કે જે અત્યારે વર્તમાનમાં તમને ખબર હશે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે તેના મોટા મોટા ગોડાઉન હોય છે જે અનાજનો સંગ્રહ કરે છે કે ભાઈ દુષ્કાળ કે એવી કોઈ પરિસ્થિતિ આવી જાય, કોઈ આપદા આવી જાય તો એ ટાઈમે એ અનાજનો તમે ઉપયોગ કરી શકો. ક્લિયર થાય છે? તો એ ટાઈમે પણ આવા મોટા મોટા ગોડાઉનો હતા અનાજનો સંગ્રહ કરવા માટે કે ભાઈ અનાજનો સંગ્રહ, દુષ્કાળની એવી આપદાઓ કદાચ અચાનક આવી પડે તે પરિસ્થિતિ સામે થોડો ટાઈમ સુધી લડી શકો એટલું અનાજ આ લોકો આની અંદર સંગ્રહતા હશે. બરાબર? જે વર્તમાનમાં પણ આપણને આ વસ્તુ જોવા મળે છે. ક્લિયર થાય છે વસ્તુ? તો મોહેન્જો-દડોની અંદર પાકિસ્તાનની અંદર હડપ્પાને બંને આવેલા છે. મોહેન્જો-દડો અને હડપ્પા. અને હડપ્પા જે છે રાવી નદીના કિનારે અને મોહેન્જો-દડો છે સિંધુ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદ છે કાલીબંગા. કાલીબંગા જે છે રાજસ્થાનની અંદર આવેલું છે. વર્તમાનમાં રાજસ્થાન છે ત્યાં આગળ કાલીબંગા આવેલું છે. રાજસ્થાનનું તમને ખબર છે ગંગાનગર ડિસ્ટ્રિક્ટ, ગંગાનગર જિલ્લાની અંદર આ કાલીબંગા આવેલું છે. આ જે સ્થળ છે ગગ્ગર નદીના કિનારે આવેલું છે. કાલીબંગા જે કઈ નદીના કિનારે આવેલું છે? તો ગગ્ગર નદીના કિનારે આવેલું છે. અને એના શોધકર્તા કોણ હતા? એ ઘોષ. ક્લિયર થાય છે વસ્તુ? તો આટલી વસ્તુ યાદ રાખવાની છે મેન. અને મેન શું આનું બીજી એક વસ્તુ યાદ રાખવાની છે, પ્રાપ્ત થયેલા અવશેષોમાં ખેડેલા ખેતરના પુરાવા. આ વસ્તુ ઘણી એક્ઝામોમાં બી પૂછાઈ ગયેલી છે. ક્લાસ 1-2 ની એક્ઝામોમાં પણ પૂછાઈ ગયેલી છે કે ભાઈ ખેડેલા ખેતરના પુરાવા કઈ જગ્યાએથી મળેલા છે? તો કાલીબંગાથી મળેલા છે. ખેડેલા ખેતરના સાક્ષ્ય જે મળેલા છે કાલીબંગાથી મળેલા છે. અને બીજી વસ્તુ છે અગ્નિ વેદિકાઓ મળેલી છે અહીં આગળથી કાલીબંગાથી. ક્લિયર થાય છે વસ્તુ? બીજું છે ચહુંદડો. ચહુંદડો પણ અત્યારના વર્તમાનમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું છે. ક્લિયર છે? અને એ પણ સિંધુ નદીના કિનારે આવેલું છે. આ સાઈડ છે એ પણ સિંધુ નદીના કિનારે આવેલી છે. અને પ્રાપ્ત થયેલા અવશેષો મેન વસ્તુ એ છે કે મણકા બનાવવાનું કારખાનું અહીંથી આપણને મળ્યું છે. ક્લિયર થાય છે? કારણ કે
એ ટાઈમે સેલકડીના પથ્થરોનો ઉપયોગ થતો હશે, કાં તો શંખ જે છે, સીપ જે આવે છે, એનો ઉપયોગ આ મણકા બનાવવામાં થતો હતો. અને એના ઉપરથી આ મણકા બનાવવાનું કારખાનું જે એ લોકો વસ્ત્ર આભૂષણની અંદર પણ પહેરતા હતા, અલગ અલગ મણકાઓ. ક્લિયર છે? અલગ અલગ મોગા મોગા પથ્થરો જે છે, એ જે ડાયમંડ બનતા હતા, તો એ પણ એ પથ્થરોમાંથી જે ડાયમંડ બનતા હતા, તો એ પણ પહેરતા હતા. ક્લિયર થાય છે વસ્તુ? પછી જે બનવલી છે એ હરિયાણાની અંદર આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? અને બનવલી જે રંગોઈ નદીના કિનારે આવેલું છે. ક્લિયર છે? નદી ખાસ યાદ રાખજો, કાલીબંગા જે ગગ્ગર નદીના કિનારે આવેલું છે, ચહુંદડો સિંધુ નદીના કિનારે, બનવાલી જે છે એ રંગોઈ નદીના કિનારે આવેલું છે. અને એના શોધકર્તા કોણ હતા? RS બિસ્ટ. એના શોધકર્તા કોણ છે? RS બિસ્ટ. અને પ્રાપ્ત થયેલા અવશેષો કયા છે? કે ભાઈ માટીથી બનાવેલું હડ, કે માટીનું હડ પ્રાપ્ત થયું છે. ક્લિયર થાય છે વસ્તુ? કે માટીનું હડ જે બનાવતું હશે, કે રમકડા માટે એક સિમ્બોલિક બનાવ્યું હશે કદાચ, બરાબર. કારણ કે એ વસ્તુનો મોટા પાયે ઉપયોગ ખેતરને ખેડવા માટે થતો હશે, એવું આપણે કહી શકીએ. ક્લિયર થાય છે વસ્તુ? તો માટીથી બનાવેલું હળ છે, અને અગ્નિ વેદિકાઓ પણ અહીંથી મળી આવેલી છે. ક્લિયર થાય છે વસ્તુ? બનવલી જે હરિયાણાની અંદર આવેલું છે ને, રંગોઈ નદીના કિનારે. ક્લિયર? અને એના શોધકર્તા કોણ છે? RS બિસ્ટ. ત્યારબાદ છે રોપડ. રોપડ જે છે એ અત્યારે કઈ જગ્યાએ છે? વર્તમાનમાં પંજાબ. બરાબર. આ પંજાબ કયું? ભારતનું પંજાબ. જ્યારે હડપ્પા હતું એ કયું હતું? પાકિસ્તાનના પંજાબમાં હતું, અને એ રાવી નદીના કિનારે હતું. ક્લિયર થાય છે વસ્તુ? અને આ સ્થળ છે સતલુજ નદીના કિનારે આવેલું છે, રોપડ જે છે. મેં તમને કીધું ને પંચનદ, જે 5 નદીઓ આપણે વાત કરીએ છીએ પંજાબની. ક્લિયર થાય છે વસ્તુ? તો આ સ્થળ જે સતલુજ નદીના કિનારે આવેલું છે. અને આ સ્થળમાંથી કઈ વસ્તુ મેન આપણે યાદ રાખવાની જે મળી આવી છે? કૂતરાને માણસની નીચે દફનાવવાનું પ્રમાણ મળી આવે છે. ક્લિયર થાય છે વસ્તુ? કે ભાઈ કૂતરાને છે ને માણસની નીચે દફનાવતા હતા. કારણ કે એ ટાઈમની માન્યતા હતી, એ લોકો અંધશ્રદ્ધામાં પણ વિશ્વાસ કરતા હતા. ક્લિયર છે? પુનર્જન્મમાં, કે ભાઈ જીવન પછી પણ મૃત્યુ બાદ પણ જીવન હશે, એવી એવો ધારણા માનતા હશે. બરાબર. એના ઉપરથી આપણે આ બધી વસ્તુ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ. ક્લિયર થાય છે વસ્તુ? આ જે બધા મેન સ્થળો છે ભારતના છે, એની અંદર રાજ્ય યાદ રાખવાનું છે. કયા રાજ્યની અંદર? નદી યાદ રાખવાની છે. અને એના શોધકર્તા યાદ રાખવાના છે. અને પ્રાપ્ત થયેલા અવશેષોમાં બધા યાદ નથી રાખવાના આપણે, કારણ કે એક જગ્યાથી ઘણા બધા અવશેષો મળી આવ્યા છે, પરંતુ આપણે બધા અવશેષો યાદ રાખવાના નથી. મેન જે છે એ જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્લિયર થાય છે? ત્યારબાદ છે ગુજરાતના સ્થળો, કે ગુજરાતના સિંધુ ઘાટી સભ્યતાના કયા કયા સ્થળો મળી આવેલા છે. ક્લિયર થાય છે વસ્તુ? ગુજરાતનું સૌપ્રથમ તમને ખબર હશે કે શોધાયેલું સ્થળ કયું છે, કે મેં તમને એક કોષ્ટક બનાવીને આપેલું જ છે, કે ભાઈ કયું સ્થળ ગુજરાતનું શોધાયેલું છે, કયા ટાઈમમાં શોધાયેલું છે, જિલ્લો કયો છે એનો. ગુજરાતના છે આ મેન સ્થળો. બરાબર. પુરાતાત્વિક સ્થળ છે, જિલ્લો, નદી કઈ નદીના કિનારે આવેલું છે, અને એના શોધકર્તા કોણ છે. ક્લિયર છે? આ લાસ્ટમાં જોઈશું આપણે. એના પહેલા એક નોર્મલ ડિટેલ જોઈ લઈએ આપણે. તો સૌપ્રથમ શોધાયેલું સ્થળ કયું હતું? ગુજરાતનું રંગપુર હતું. ક્લિયર છે? આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ કયું હતું? રંગપુર હતું. અને એનું સંશોધન કોણે કર્યું હતું? માધવ સ્વરૂપ વત્સે. ક્લિયર થાય છે વસ્તુ? માધવ સ્વરૂપ વત્સે લગભગ 1931માં 1931 ની અંદર તેમને રંગપુરની શોધ કરી હતી. બરાબર. ત્યાંથી હડપ્પા કાળના અવશેષો મળી આવેલા છે. બરાબર છે. ત્યારબાદ છે લોથલ. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થળ છે હડપ્પા કાળની સભ્યતાનું, કારણ કે હડપ્પા સભ્યતાનું સૌથી મોટામાં મોટું બંદરગાહ નગર હતું, જેને ડોકયાર્ડ પણ કહીએ છીએ. બરાબર. સૌથી મોટું બંદરગાહ હતું. બરાબર. લોથલ એટલે એનો અર્થ થાય છે કે લાશ. લોથલનો અર્થ થાય છે લાશ. એને કહેવામાં આવે છે કે મરેલાનો ટેકરો. ક્લિયર થાય છે વસ્તુ? એનું ઉત્ખનન કોને કર્યું હતું? SR રાવે કર્યું હતું. ક્લિયર છે? આ ખાસ નામ યાદ રાખજો લોથલનું, કે એના ઉત્ખનન કરતા કોણ હતા? SR રાવ. અને સ્થાન કઈ જગ્યાએ છે? લોથલ જે છે વર્તમાનમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? અમદાવાદથી લગભગ 60 થી 70 કિલોમીટર હશે લોથલ અહીંથી. બરાબર. કે ધોળકા તાલુકાના સરગવાલા ગામ પાસે આવેલું છે લોથલ.
અત્યારે સાઇટ છે પરંતુ નોર્મલ સાઇટ છે કે ભાઈ અત્યારે તમને લાગે નહીં કે એટલું બધું, પણ હા તમને જશો તો ત્યાં જોવા મળશે કે ભાઈ લોથલના અવશેષો ત્યાં નોર્મલ દિવાલો ને એવું તો છે હજુ પણ વર્તમાનમાં સાઇટ, બરાબર. ત્યાં બી આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના ટીમ જે છે સંશોધન વર્તમાનમાં પણ કરી રહી છે. ક્લિયર થાય છે વસ્તુ? કઈ નદીના કિનારે? તો ભોગાવો અને સાબરમતી નદીનો જે વચ્ચેનો પટ છે ત્યાં આગળ આ આખું બંદરગાહ નગર હતું લોથલ, બરાબર. જે વિશ્વનું આપણે સૌથી પ્રાચીન ડોકયાર્ડ પણ કહીએ છીએ. ક્લિયર છે વસ્તુ? અને લોથલનું સ્મશાન નગરની સ્મશાન જે છે લોથલની અંદર એ વાયવ્ય દિશામાં આવેલું. તમને ખબર હશે કે ભાઈ ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય જે આપણે 4 ખૂણાઓ જે છે, બરાબર છે, દિશાઓની અંદર, તેમાં જે સ્મશાન જે છે નગરની કઈ દિશામાં આવેલું હતું? વાયવ્ય દિશામાં આવેલું હતું. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ છે બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ સ્થળ છે ધોળાવીરા, બરાબર છે. ધોળાવીરા જે છે કચ્છની અંદર આવેલું છે. આ એકમાત્ર એવું નગર હતું કે જે 3 ભાગમાં વિભાજિત છે. હડપ્પા સભ્યતાનું એકમાત્ર એવું નગર કે જે 3 ભાગમાં, આની સારી વિશેષતાઓ જે ખાસ યાદ રાખવાની છે કે એકમાત્ર એવું નગર જે 3 ભાગમાં વિભાજિત હતું એ કયું છે? ધોળાવીરા. ત્યાં વોટર મેનેજમેન્ટની સિસ્ટમ સૌથી સારામાં સારી હતી. ક્લિયર થાય છે વસ્તુ? તમે ત્યાં જશો તો વર્તમાનમાં પણ જોવા મળશે ત્યાંના અવશેષો એ ટાઈમના કે વોટર મેનેજમેન્ટની સિસ્ટમ સારામાં સારી હતી. બીજી વસ્તુ શું હતી? તે અહીંથી સાઇન બોર્ડ મળી આવેલું છે, બરાબર. 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે. કારણ કે હડપ્પા સભ્યતાની લિપિ જે છે ચિત્રાત્મક હતી, જેને પિક્ટોગ્રાફિકલ કહેવામાં આવે છે, કે જે હજુ પણ ઉકેલાઈ નથી. એટલા માટે આપણને જે હડપ્પા સભ્યતાના સંબંધિત જે બી આપણને માહિતી મળે છે પુરાતાત્વિક અથવા તો ઉત્ખનન કર્યા બાદ આપણને જે બી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે તો એના એનાલિસિસના બેઝ પર આપણને માહિતી મળે છે. બાકી સાહિત્યિક સ્ત્રોતની કોઈ પણ માહિતી આપણને હડપ્પા કાળમાં મળતી નથી. કારણ કે બે જ હોય, કાં તો સાહિત્યિક સ્ત્રોત હોય, કાં તો પુરાતાત્વિક સ્ત્રોત હોય. જાણકારીના કોઈ પણ સભ્યતાની જાણકારીના આપણે બે સ્ત્રોત હોય, એક સાહિત્યિક કે લિટરેચર અને એક પુરાતાત્વિક કે ઉત્ખનન કર્યા બાદ સિક્કાઓ મળ્યા, અભિલેખ મળ્યા, કબરો મળી, બરાબર છે. તો આ બધી વસ્તુ મળી છે તો એના ઉપરથી એક એનાલિસિસ કરીએ કે આ ટાઈમે આવી વસ્તુ હશે. ક્લિયર થાય છે વસ્તુ? તો સ્થાન કઈ જગ્યા છે? કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ ધોળાવીરા જે કયા બેટની અંદર આવેલું છે? તો કયા બેટની અંદર આવેલું છે? ખદીર બેટની અંદર આવેલું છે, કચ્છના ભચાઉ તાલુકાના. ક્લિયર થાય છે વસ્તુ? ઉત્ખનન કરતા કોણ હતા? જેપી જોશી. જગપતિ જોશીએ એનું ઉત્ખનન કર્યું હતું, બરાબર છે. ધોળાવીરા એકમાત્ર નગર કે જે 3 ભાગમાં વિભાજિત છે. ક્લિયર થાય છે? અહીંથી 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવ્યું છે. મેં તમને વાત કરી કે 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે. અને ધોળાવીરામાં એક મોટું સ્ટેડિયમ મળી આવેલું છે કે જે જનરલી હડપ્પા નગરોમાં લગભગ આ એક જ નગરમાં આવડું મોટું સ્ટેડિયમ મળી આવેલું છે. એ સ્ટેડિયમનો ઉપયોગ થિયેટર તરીકે પણ થતો હશે અથવા તો કોઈ જનરલ સભા તરીકે પણ થતો હશે, બરાબર. કોઈ મોટા સમારોહ તરીકે પણ થતો હશે. તો એટલા માટે આપણને એને સૌથી જૂનો થિયેટરના અવશેષો પણ આ નગરમાંથી મળી આવેલા છે એવું કહી શકીએ. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે આ બધી વસ્તુ એજમ્પશન જ છે આપણને કે આવી વસ્તુ મળી આવેલી છે તો આવી વસ્તુ હોઈ શકે ત્યાં આગળ. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે ત્યાં આગળ આપણને સાહિત્યિક સ્ત્રોતના કોઈ પણ પુરાવા મળ્યા નથી. કારણ શું છે? કારણ કે એની લિપિ જે છે ચિત્રાત્મક એટલે કે પિક્ટોગ્રાફિકલ છે. એટલા માટે આપણને એના વિશેની જાણકારી આપણને મળી નથી. ક્લિયર થાય છે વસ્તુ? તો ધોળાવીરા કયા બેટમાં આવેલું છે? આ ખાસ યાદ રાખજો. ખદીર બેટની અંદર આવેલું છે. અને ઉત્ખનન કરતા કોણ છે? જેપી જોશી. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ છે સુરકોટરા. સુરકોટરા ક્યાં આવેલું છે? એ પણ કચ્છની અંદર આવેલું છે. સુરકોટરા, દેસલપર, આ બંને ધોળાવીરા, આ ત્રણેય જગ્યાઓ કઈ જગ્યાની છે? કચ્છની છે. કચ્છની સાઈડ છે આ ત્રણે. સુરકોટરા કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે. તેનું પણ ઉત્ખનન કોને કર્યું હતું? જેપી જોશીએ કર્યું હતું. ક્લિયર થાય છે વસ્તુ? અને પ્રાપ્ત થયેલા અવશેષો કયા છે? અગ્નિકુંડ સાથેનું બાંધકામ છે અને હળ વડે ખેડાયેલું ખેતર છે. ક્લિયર થાય છે? આપણે પહેલા જોયું હતું કે ભારતની અંદર કયું એવું સ્થળ હતું કે જ્યાં ખેડેલા ખેતરનું સાક્ષ્ય મળેલું છે? ક્લિયર છે? આપણે જોયું હતું કે કઈ જગ્યાએનું છે? કાલીબંગા, રાજસ્થાનની અંદર ખેડેલા ખેતરનું સાક્ષ્ય આપણને મળ્યું હતું. ક્લિયર થાય છે વસ્તુ? ગુજરાતની અંદર ક્યાં હળ વડે ખેડાયેલા ખેતરનું સાક્ષ્ય ક્યાં મળ્યું છે? સુરકોટરાની અંદર. ક્લિયર છે વસ્તુ? ત્યારબાદ છે દેસલપર. દેસલપર જે છે કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે દેસલપર જે છે, કારણ કે મેં તમને કીધું કે ભારતની અંદર જે
પશ્ચિમ સાઈડનું સૌથી અત્યારના વર્તમાનમાં ભારતનું ક્લિયર થાય છે. ભારતનું સ્થળ કયું છે? દેસલપર છે. પશ્ચિમનું સૌથી પશ્ચિમનું સ્થળ કયું છે? દેસલપર છે. કારણ કે આપણે જોયું હતું કે વિસ્તારની અંદર સૌથી પશ્ચિમની બાજુ કયું હતું? સુત કાંગેડોર હતું, જે કઈ જગ્યાએ હતું? બલુચિસ્તાનની અંદર હતું. ક્લિયર થાય છે વસ્તુ? દેસલપર જે છે એ ભારતનું સૌથી પશ્ચિમનું સ્થળ ગણાય છે. ક્લિયર થાય છે? અને કઈ નદીના કિનારે આવેલું છે? મોરઈ નદીના કિનારે આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે દેસલપરનું જે ઉત્ખનન કર્યું હતું આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના વિભાગે જ કરેલું હતું, કે એએસઆઈ વિભાગ જે છે એને જ કર્યું હતું. ક્લિયર થાય છે વસ્તુ? ત્યારબાદ છે રોજડી. રોજડી જે છે વર્તમાનમાં કઈ જગ્યાએ સ્થાન કઈ જગ્યાએ છે એનું? રાજકોટની અંદર આવેલું છે આ સ્થળ રોજડી, અને ભાદર નદીના કિનારે છે. ક્લિયર છે? અને ઉત્ખનન કરતા કોણ છે? એએસઆઈ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. ક્લિયર થાય છે? અને મળી આવેલા અવશેષો કયા છે? તો સેલખડીના ઝીણા મણકા મળી આવે છે. મેં કીધું ને કે મણકા બનાવવાનું કારખાનું કઈ જગ્યાએ મળી આવેલું હતું? ચહુંદડોથી મળી આવેલું હતું. બરાબર. જે વર્તમાનમાં કઈ જગ્યાએ છે? પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં. તો સેલખડીના પથ્થરનો ઉપયોગ શાના માટે થતો હતો? મણકા બનાવવા માટે. તો મણકા, સેલખડીના ઝીણા મણકા અહીંથી અવશેષો મળી આવેલા છે. ને પાકી માટીના વાસણો, કે લાલ પેઇન્ટેડ પોટરી, જે રેડ પેઇન્ટેડ પોટરી, બ્લેક પેઇન્ટેડ પોટરી જે અહીં આગળ આપણને જોવા મળે છે સિંધુ સભ્યતામાં, તે પાકી માટીના વાસણો અહીં આગળથી જોવા મળે છે. ક્લિયર થાય છે વસ્તુ? આ જે ગુજરાતના મહત્વના પુરાતાત્વિક સ્થળો છે, બરાબર, એના પુરાતાત્વિક સ્થળનું નામ, એનો જિલ્લો કયા જિલ્લામાં આવેલું છે, અને નદી, અને શોધકર્તા કોણ છે એના, કે કોને શોધ્યું હતું. બરાબર. ક્લિયર થાય છે? કે જનરલી આ તો આપણે જોઈ લીધા છે. રંગપુર જનરલી એ આગળ અમદાવાદ, બરાબર. લોથલ આપણે જોયું. દેસલપર, જેને ગુંથલી પણ કહેવામાં આવે છે, આ ખાસ યાદ રાખજો. દેસલપરને શું કહેવામાં આવે છે? ગુંથલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને કચ્છ જિલ્લામાં આવેલું છે, અને મોરઈ નદીના કિનારે આવેલું છે. અને કોને શોધ્યું છે? આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાએ શોધ્યું છે. ક્લિયર થાય છે? પ્રભાસ પાટણ જે છે ગીર સોમનાથ, પાટણ પેલું યાદ ના રાખતા, પાટણ વર્તમાન વાળું, બરાબર, રાણકી વાવ વાળું પાટણ. પ્રભાસ પાટણ એટલે ગીર સોમનાથ. પ્રાચીન નામ શું હતું ગીર સોમનાથનું? પ્રભાસ પાટણ. ક્લિયર થાય છે? એ સોલંકી કાળના ઇતિહાસમાં આપણને જોવા મળે છે કે પ્રભાસ પાટણ જે છે એ કયું? ગીર સોમનાથ પાટણ. બરાબર. ત્રિવેણી સંગમ પર અને ડેક્કન કોલેજ બોમ્બે આની શોધ કરી હતી. ક્લિયર છે? સુરકોટરા આપણે જોયું કે કચ્છની અંદર આવેલું છે. ધોળાવીરા આપણે જોયું. શિકારપુર જે છે કચ્છની અંદર આવેલું છે, જે ગુજરાત આર્કિયોલોજી વિભાગ દ્વારા શોધ કરાયેલી છે એની. ક્લિયર થાય છે? આ શિકારપુરનું ખાસ યાદ રાખજો, કારણ કે એની શોધ કોને કરી છે? સંશોધન ગુજરાત આર્કિયોલોજી વિભાગે. ત્યારબાદ કુંતાસી જે છે મોરબીમાં ફુલકી નદીના કિનારે આવેલું છે, ને પીપી પંડ્યાએ એની શોધ કરી હતી. આ કુંતાસી ખાસ યાદ રાખજો, કારણ કે જીપીએસસી ની એક્ઝામમાં પણ હમણાં મેન્સની અંદર પૂછાઈ ગયા હતા કે ભાઈ આ સ્થળોનો ઉલ્લેખ કરો અને એના વિશે ચર્ચા કરો, એવો પ્રશ્ન હતો મેન્સમાં. તો કુંતાસી મોરબીની અંદર આવેલું છે, અને પીપી પંડ્યાએ શોધ કરી હતી. અને ખીરસરા જે છે કચ્છમાં આવેલું છે, કારણ કે ખીરસરામાં ગુજરાતના કલ્ચરની બુકમાં ઉલ્લેખ કરેલો છે ખીરસરાનો, કે કચ્છની અંદર આવેલું છે. અને ત્યાં આગળ પીળા રંગની દિવાલો જે મળી આવેલી છે, એ ખીરસરા જે સ્થળ છે કચ્છનું, ત્યાંથી મળી આવેલી છે. ક્લિયર થાય છે વસ્તુ? આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. આગળનું તમને યાદ ના રહે તો કઈ નહીં, પણ આ જે કોઠો બનાવેલો છે આખો યાદ રાખવાનો છે. સાલ મેટર નથી કરતી, કે સાલ યાદ રાખો તો કઈ નહીં. સાલ અને પૂરા કઈ વસ્તુ ક્યાંથી મળી આવેલી છે એ નહીં યાદ રાખો તો એની પ્રાયોરિટી સેકન્ડમાં આપજો. પહેલી પ્રાયોરિટી આપજો કે કઈ જગ્યાએ છે, કયા જિલ્લામાં છે, ને કઈ નદીના કિનારે છે, અને કોને એની શોધ કરી છે. આ સ્થળો જે છે ગુજરાતના મહત્વના સ્થળો છે, એને ખાસ યાદ રાખજો. પછી બીજા પણ ઘણા સ્થળો છે, તો એને તમે ટાઈમ મળે તો પ્રિપેર કરી લેજો પછી. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એ પહેલા કરવા જરૂરી છે. ક્લિયર છે વસ્તુ? ત્યારબાદ આપણે જોઈશું કે હડપ્પાની નગરીય સભ્યતાની વિશેષતા શું શું હતી. હડપ્પા સભ્યતાની મેઇન વિશેષતા શું હતી? તો આના ઉપર કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. ક્લિયર થાય છે વસ્તુ? કારણ કે આ વસ્તુ કઈ છે કે ભાઈ જે આ સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન આવતા હોય તો એની અંદર તમને પૂછી શકીએ કે ભાઈ સ્ટેટમેન્ટ 1 2 3, અને પછી એમાં પૂછીએ કે 1 2 3 2 3. તો બસ એક બેઝિક જાણકારી આપણે ખબર હોવી જોઈએ કે હડપ્પા સભ્યતાની આવી વસ્તુ હતી. મેન વસ્તુ તો એ યાદ રાખવાની છે, હડપ્પા સભ્યતા એક નગરીય સભ્યતા હતી. કઈ સભ્યતા હતી? નગરીય સભ્યતા. કારણ કે તમને ખબર હશે કે વૈદિક સભ્યતા જે છે એ કઈ સભ્યતા છે? ગ્રામીણ સભ્યતા.
વૈદિક સભ્યતા જે છે કઈ સભ્યતા છે? ગ્રામીણ સભ્યતા છે. અને હડપ્પા સભ્યતા છે કઈ સભ્યતા છે? નગરીય સભ્યતા છે. કારણ કે આપણે જોઈશું કે વેલ ડેવલપ બધા જેટલા બી શહેરો જે આપણને મળી આવે છે બધા વેલ ડેવલપ્ડ હતા. જે બેઝિક નગરની અંદર સામાન્ય નગર અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ તો કેવી વસ્તુ હોવી જોઈએ એ તમામ વસ્તુ એ ટાઈમના નગરોમાં આપણને જોવા મળી આવે છે. કારણ કે તમને ખબર હશે કાટખૂણે કાપતા રસ્તાઓ છે. ક્લિયર થાય છે. પ્લાન સિટી હતા બધા. ક્લિયર થાય છે વસ્તુ. રસ્તાઓ એવા હતા. સમયની ગટર વ્યવસ્થા હતી. દરેક ગટરની અંદર થોડા થોડા અંતરે મેન હોલ પણ હતા જેથી ગટરને સાફ કરી શકાતી હતી. ક્લિયર થાય છે વસ્તુ. અમુક અમુક સ્થાને કચરાપેટીની પણ વ્યવસ્થા હતી. તો કહેવાનો મતલબ કે એક ઉત્તમ નગરનું ઉદાહરણ આપણે જે અત્યારના કહીએ કે જે અત્યારના આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ છીએ બરાબર, સ્વચ્છ અને આઇકોનિક પ્લેસની વાત કરીએ છીએ. તે વસ્તુ એ ટાઈમે હતી કે ભાઈ એ ટાઈમે સ્વચ્છતા ઉપર વધારે ભાર આપતા હતા એ લોકો. ક્લિયર થાય છે વસ્તુ. કારણ કે આપણે જોયું કે નગરીય સભ્યતા હતી એ ખાસ યાદ રાખજો. આને હડપ્પા સભ્યતાને કાચી યુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે. આપણે યાદ રાખજો કે હડપ્પા સભ્યતાને કાસ્ય યુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે. કારણ કે હડપ્પાના સભ્યતાના લોકો કાસ્ય એટલા માટે કહેવામાં આવે છે કારણ કે હડપ્પાના સભ્યતાના લોકો જે હતા એ લોખંડથી પરિચિત ન હતા. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે હડપ્પા સભ્યતાના લોકો લોખંડથી પરિચિત ન હતા. એ લોકો તાંબુ પ્લસ ટીન ને મેળવીને કાંસુ બનાવતા હતા. ક્લિયર છે વસ્તુ. એ લોકો ધાતુ કર્મની વિદ્યાના પણ જાણકાર હતા કે તાંબુ અને ટીન. ક્લિયર થાય છે. તાંબુ અને ટીનને મિક્સ કરીને શું બનાવતા હતા? કાંસુ બનાવતા હતા. અને કાંસાની પ્રતિમાઓ પણ ત્યાં આગળ ઉપયોગમાં લેવામાં આવે છે. મેં તમને કીધું ને મોહેન્જો-દડોથી પ્રાપ્ત થયેલી બ્રોન્ઝ લેડની પ્રતિમા. ક્લિયર થાય. કાંસ્ય યુગીન સભ્યતા એટલા માટે કહેવામાં આવે છે કે એ ટાઈમે તાંબુ અને ટીન આ ખાસ યાદ રાખજો કારણ કે એ ટાઈમે ધાતુ ક્રમની વિદ્યાના પણ જાણકાર હતા. અત્યારને પણ તમને ખબર હશે કે બે ધાતુઓ મિક્સ કરીને એક ત્રીજી ધાતુ બનાવવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ. તો એ ટાઈમે એ લોકો તાંબુ અને ટીનને મિક્સ કરીને કાંસુ બનાવતા હતા. ક્લિયર થાય છે વસ્તુ. આ ખાસ યાદ રાખજો કે નગરીય સભ્યતા છે. અને બીજી વસ્તુ કે આ સભ્યતાના લોકો લોખંડથી પરિચિત ન હતા. કારણ કે લોખંડનો પરિચય આપણને વૈદિક કાળમાં પણ છેલ્લા ફેઝમાં ઉત્તર વૈદિક કાળની અંદર આપણને જોવા શરૂઆત થાય છે. ક્લિયર થાય છે. અને લોખંડના ઉપયોગના બાદ નગરોની રચના થાય છે. કૃષિ વ્યવસ્થાના વિકાસ થાય છે કે જેથી કૃષિ વ્યવસ્થાનો વિકાસ થશે એટલે વ્યાપાર વાણિજ્ય સમૃદ્ધ થશે અને એના કારણે નગરોની રચના થશે. ક્લિયર થાય છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર. અહીંના લોકો જે છે શાકાહારી અને માંસાહારી બંને હતા. ક્લિયર છે. આ બેઝિક વસ્તુ છે એમના સામાજિક જીવનની કે એ લોકો શાકાહારી અને માંસાહારી બંને હતા. આ પ્રશ્ન ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે. આ સ્ટેટમેન્ટ કે તેઓ જે સુતરાઉ કપડાં પહેરતા એ સીવતા નતા. ડાયરેક્ટ એ જે પહેરતા હતા સીવ્યા વગરના પહેરતા હતા. જે સુતરાઉ કપડાં જે છે એ સીવ્યા વગરના પહેરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો બંને આભૂષણનો ઉપયોગ કરતા હતા. મેં તમને કીધું ને કે મોટા મોટા સારા બહારથી ઈરાન અફઘાનિસ્તાન સાથે વ્યાપાર હતો. મોટા મોટા રાજ્યો સાથે મેસોપોટેમિયાની સંસ્કૃતિ સાથે પણ વ્યાપાર હતો એમનો. ક્લિયર થાય છે. કારણ કે મેસોપોટેમિયાના લોકો સિંધુ સભ્યતાને મેલુહા કહેતા. શું કહેતા? મેસોપોટેમિયાના લોકો મેસોપોટેમિયાના લોકો સિંધુ સભ્યતાને શું કહેતા? મેલુહા કહેતા. બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ક્લિયર છે. કારણ કે એ બધી સભ્યતાઓ સમકાલીન સભ્યતાઓ હતી અને એ સભ્યતાઓમાં સમકાલીન હતી એમાં પણ સૌથી ઉત્તમ વ્યવસ્થા જે નગરીકરણની વ્યવસ્થા આપણે કઈ જગ્યાએ જોવા મળે છે? આપણને સિંધુ ઘાટી સભ્યતા અથવા તો હડપ્પા સભ્યતાની અંદર જોવા મળે છે. ક્લિયર થાય છે. પાસાની રમત પણ હડપ્પા સભ્યતાની દેન છે. કારણ કે એ સમયથી પાસાને અને વર્તમાનમાં પણ પાસાની રમત આપણે રમીએ છીએ. ક્લિયર થાય છે. મેં તમને કીધું કે એ લોકો જે છે લોખંડની ધાતુથી પરિચિત ન હતા. ક્લિયર થાય છે. એમાં કૃષિમાં મહત્વપૂર્ણ પાક શું છે? કપાસ હતો. એને કપાસને જે વિદેશી લોકો હતા એને સિંડન કહેતા. એના નામ ઉપરથી સિંધુ ઘાટી સભ્યતા પણ કહેવામાં આવે છે કે એના નામ ઉપરથી સિંધુ ઘાટી સભ્યતા નામ પડ્યું હશે. બરાબર. જનરલ સેન્સ તો એવો જ છે કે ભાઈ નદીના નામ પરથી આપણે આ સભ્યતાનું નામ પડ્યું છે. બરાબર છે. તો કૃષિમાં મુખ્ય પાક શું હતો? કપાસ. અને ખાદ્યની અંદર જે ખેતીની અંદર એ લોકો મુખ્યતઃ ઘઉં અને જવ વાવતા અને ચોખાના સાક્ષ્યો પણ લોથલમાંથી મળી આવેલા છે. ક્લિયર થાય છે વસ્તુ. એમનો મુખ્ય ખોરાક શું હતો? ઘઉં અને જવ અને ચોખા પણ એ ટાઈમે પ્રચલિત હતા.
લોકો માતૃદેવીની પૂજા કરતા હતા. અહીં પશુપતિની મૂર્તિઓ પણ મળી આવેલી છે. માતૃદેવીની મૂર્તિ, માતૃદેવીની પૂજા, પશુપતિની પૂજા, જનરલી પ્રાકૃતિક શક્તિઓ જે છે, પ્રાકૃતિક વસ્તુઓની પૂજા કરતા હતા. ક્લિયર થાય છે. આ ટાઈમમાં કોઈ મંદિરો કે કોઈ પૂજારીઓ કે એવું કોઈ મળી આવેલું નથી. ક્લિયર થાય છે વસ્તુ. મંદિરો આ ટાઈમે મળી આવેલા નથી. એ લોકો સામાન્ય પ્રકૃતિની પૂજા કરતા હતા. બહુદેવવાદી ચરણ આપણને જોવા મળે છે કે એ લોકો બહુદેવવાદમાં બિલીફ કરતા હશે. ક્લિયર થાય છે. કારણ કે ઘણા બધા દેવી દેવતાઓની એ લોકો પૂજા કરતા હતા. ક્લિયર થાય છે વસ્તુ. પરંતુ મંદિરના અવશેષો મળી આવેલા નથી. ક્લિયર થાય છે. ત્યારબાદ કે એમની લિપિ મેં આગળ પણ વાત કરી કે ચિત્રાત્મક એટલે કે પિક્ટોગ્રાફિકલ હતી. ક્લિયર થાય છે વસ્તુ. કે જે ધોળાવીરાની અંદરથી 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે. ક્લિયર થાય છે વસ્તુ. તો આ ખાસ યાદ રાખજો. હડપ્પા સભ્યતા નોર્મલ વિશેષતાઓ છે કે ભાઈ કઈ કઈ પ્રકારની નગરીય સભ્યતા હતી. લોખંડ નામની ધાતુથી જાણકાર ન હતા. કાંસ્ય યુગીન એટલા માટે કહેવામાં આવતી હતી કે તાંબુ અને ટીનનો ઉપયોગ કરીને કાંસાનું નિર્માણ થતું હતું. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ આવે છે વૈદિક કાળ. ક્લિયર થાય છે વસ્તુ. હવે વૈદિક કાળની અંદર આપણે મેં તમને કીધું કે વૈદિક કાળની અંદર 2 પાર્ટ છે. એક ઋગ્વેદિક કાળ અને એક ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળમાં જે મેન એક વેદ છે ઋગ્વેદિક કાળનો એક ઋગ્વેદ છે. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળની અંદર યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની રચના થઈ. ત્યારબાદ બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, બરાબર, એ બધાની રચના ત્યારબાદ જોવા મળે છે. ક્લિયર થાય છે વસ્તુ. હડપ્પા સભ્યતા બાદ હડપ્પા સભ્યતાના પતન થઈ ગયું. પતન માટે ઘણા બધા કારણો જવાબદાર છે. એ આપણને જોવાની જરૂર નથી. એ બધું મેન્સનો ટોપિક છે. બરાબર. આપણે પ્રિલિમની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ જોઈને ફટાફટ આપણે આગળ વધીએ. વૈદિક કાળ જે છે એ મેં તમને કીધું કે વૈદિક સભ્યતા જે કઈ સભ્યતા હતી? ગ્રામીણ સભ્યતા હતી. કારણ કે આમનો મુખ્ય વ્યવસાય શું હતો? પશુપાલન. ક્લિયર થાય છે. મેન વ્યવસાય શું હતો? 2 ભાગ છે. એક ઋગ્વેદિક કાળ અને બીજો ભાગ છે ઉત્તર વૈદિક કાળ. ક્લિયર થાય છે. અને આ ટાઈમે મુખ્ય વ્યવસાય શું હતો? બંનેમાં ડિફરન્સ છે. ઘણા બધા ડિફરન્સ છે. એ આપણને હાલ આપણે જરૂર નથી. એ મેન્સનો ટોપિક છે કે ભાઈ ઋગ્વેદિક અને ઉત્તરવૈદિક કાળ વચ્ચે સામાજિક સંસ્થાઓમાં કે ભાઈ સામાજિક સ્થિતિમાં પણ ઘણો ડિફરન્ટ છે. આર્થિક પરિસ્થિતિમાં પણ ડિફરન્ટ છે. કારણ કે આ ટાઈમે ઋગ્વેદિક કાળમાં મુખ્ય વ્યવસાય શું હતો? પશુપાલન હતો. જ્યારે ઉત્તરવૈદિક કાળમાં મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી હતો. શાના કારણે આ વસ્તુ બની? એનું મેન કારણ હતું લોખંડ. કારણ કે ઉત્તરવૈદિક કાળમાં જે આર્યો હતા એ લોકો લોખંડની ધાતુથી પરિચિત થયા અને લોખંડના કારણે એને શું કર્યું કે લોખંડના સાધનોનો વિકાસ થયો. એના કારણે જંગલોની સાફ સફાઈ થઈ. જંગલોની સાફ સફાઈથી કૃષિ માટે જમીન તૈયાર કરી અને કૃષિમૂલક અર્થવ્યવસ્થાના ઉદ્ભવના કારણે વ્યાપાર અને વાણિજ્યમાં વધારો થયો અને જેના કારણે એક નગરીય સંસ્કૃતિની પાછું નિર્માણ થયું. ક્લિયર થાય છે વસ્તુ. એક બેઝિક ઇન્ફોર્મેશન આપણે ખાસ યાદ રાખવાની હતી. એમાં આપણે ખાસ વેદની મેં તમને વાત કરી ને શરૂઆતમાં કે ભાઈ વૈદિક કાળની અંદર શું પૂછે છે? તો વેદ પૂછે છે. વેદની અંદર કઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? ક્લિયર થાય છે વસ્તુ. બાકી ડીપમાં બી આપણે વેદની અંદર ભાઈ કે કેટલા મંડળ છે ને કેટલા મંત્રો છે એ બધી વસ્તુની આપણે જાણકારી ટાઈમ હોય તો, મેં તમને કીધું ટાઈમ હોય તો કરવાની. બાકી પહેલા જે વસ્તુ પૂછાય એવી વસ્તુ કરી લેવાની. ક્લિયર થાય છે વસ્તુ. તો 4 વેદની અંદર કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ છે? એ વેદ શાના લગતો છે? ક્લિયર થાય છે વસ્તુ. આટલી વસ્તુ જોઈ લેવાની. ક્લિયર છે. તો પહેલો વેદ કયો છે? ઋગ્વેદ. તો ઋગ્વેદ જે છે આર્યો જે ભારતની અંદર આવ્યા એના વિશે અલગ અલગ ઇતિહાસકારોના અલગ અલગ મત છે કે ભાઈ મધ્ય એશિયાથી આવ્યા, ઉત્તર ધ્રુવથી આવ્યા, નેપાળથી આવ્યા કે કઈ જગ્યાએથી આવ્યા, તો એના વિશે અલગ અલગ મત છે. એ આપણને જોવાના નથી. આપણે મેન વસ્તુ શું છે કે ઋગ્વેદ જે છે ઋગ્વેદની અંદર આર્યો વિશેની જાણકારી આપણને મળી છે. સૌ પ્રથમ આર્યોની જાણકારી શામાં મળે છે? આપણે ઋગ્વેદની અંદર. ક્લિયર થાય છે વસ્તુ. સૌથી પ્રાચીન વેદ છે ઋગ્વેદ. કારણ કે સૌથી પ્રથમ ઋગ્વેદની રચના થઈ હતી. ત્યારબાદ ઉત્તર વૈદિક કાળની અંદર બાકીના વેદ 3 વેદની રચના થઈ. ઋગ્વેદિક
એટલા માટે તો આ કાળને આપણે ઋગ્વેદિક કાળ કહીએ છીએ, કારણ કે ઋગ્વેદિક કાળની અંદર ઋગ્વેદની રચના થઈ અને ત્યારબાદ બાકીના 3 વેદ છે, યજુર્વેદ, અથર્વવેદ, બરાબર, એની રચના ઉત્તરવૈદિક કાળમાં થઈ. તો ઋગ્વેદિક કાળમાં આપણે વાત કરીએ કે ઋગ્વેદની, તો ઋગ્વેદની અંદર મંત્ર કેટલા છે? 1028 મંત્રો છે, બરાબર છે. એના મંડળ જે છે 10 મંડળ છે. ક્લિયર થાય છે? એમાં એ યાદ રાખવાનું નથી કે બીજું ને 7મું સૌથી જૂનું છે, ત્યારબાદ પહેલું ને 10મું સૌથી નવું છે. એ બધી વસ્તુ યાદ રાખવાની નથી. આપણને ખાસ વસ્તુ શું યાદ રાખવાની? મંત્ર 1028 છે, મંડળો કેટલા છે? 10 મંડળ છે. એમાં જે 10મું મંડળ છે પુરુષ સૂક્ત મંડળ કહેવામાં આવે છે, બરાબર, કે જેમાં સૌ પ્રથમ વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. ક્લિયર થાય છે? કે જે 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જે 4 વર્ણ જે છે એને વર્ણ વ્યવસ્થાની સૌ પ્રથમ આપણને કઈ જગ્યાએથી ઉલ્લેખ જોવા મળે છે? કે 10મા મંડળ જે પુરુષ સૂક્ત છે એમાં વર્ણ વ્યવસ્થાનો સૌ પ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. ક્લિયર થાય છે? અને ઋગ્વેદની અંદર જનરલી મેન વસ્તુ શું છે કે પુરુષ દેવતાઓની પ્રધાનતા હતી. ક્લિયર થાય છે? કારણ કે તમે જોશો કે ઋગ્વેદની અંદર લોકો અલગ અલગ દેવતા, આકાશના દેવતા, પાતાળ લોકના દેવતા, ધરતીના દેવતા, અલગ અલગ દેવતાઓ હતા. ક્લિયર થાય છે? તો ઋગ્વેદમાં પુરુષ દેવતાઓની પ્રધાનતા આપણને જોવા મળે છે. અને આ ખાસ યાદ રાખજો કે 10મું મંડળ પુરુષ સૂક્ત કહેવામાં આવે છે અને જેમાં વર્ણ વ્યવસ્થાનો સૌપ્રથમ ઉલ્લેખ કરવામાં આવેલો છે. ક્લિયર થાય છે વસ્તુ? અને આ સભ્યતા ખાસ યાદ રાખજો, કઈ સભ્યતા હતી? ગ્રામીણ સભ્યતા હતી, બરાબર. સામવેદની વાત કરીએ તો સામવેદને શું કહેવામાં આવે છે? ભારતીય સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. તમે સીધું જ પૂછી લેશે, ક્લિયર થાય છે, કે ભાઈ ભારતીય સંગીતની ગંગોત્રી કયા વેદને કહેવામાં આવે છે? તો કયા વેદને કહેવામાં આવે છે? સામવેદને કહેવામાં આવે છે. ક્લિયર થાય છે વસ્તુ? ભારતીય સંગીતની ગંગોત્રી સામવેદને કહેવામાં આવે છે. અને સૌ પ્રથમ આપણે તે 7 સ્વર છે, સા રે ગા મા પા, જે આપણે સ્વર છે એ સૌ પ્રથમ 7 સ્વરની માહિતી ક્યાંથી મળે છે? આપણને સામવેદમાંથી મળે છે. ક્લિયર થાય છે? અને એને શું કહેવામાં આવે છે? ભારતીય સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ક્લિયર? ત્રીજો વેદ છે યજુર્વેદ જે છે, બરાબર, આંશિક રૂપે ગદ્ય અને પદ્યમાં લખાયેલો છે. બે 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 છે, ગદ્યમાં બી લખાયેલો છે અને પદ્યમાં બી લખાયેલો છે. એના બે ભાગ છે, એક શુક્લ અને કૃષ્ણ યજુર્વેદ છે. ક્લિયર થાય છે વસ્તુ? મેન વસ્તુ શું છે કે યજુર્વેદમાં કઈ બાબતનો ઉલ્લેખ કરેલો છે આપણને એનાથી ખાસ મતલબ છે. ક્લિયર છે? આ વેદની અંદર યજ્ઞ ટાઈમે કઈ કઈ વિધિઓ આપણને ફોલો કરવાની છે. ક્લિયર થાય છે વસ્તુ? તમે જોતા હશો અત્યારે વર્તમાનમાં યજ્ઞમાં કોઈ જગ્યાએ બેઠા હોય તો તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ કઈ રીતે આપણને આ વિધિ કરવાની છે. ક્લિયર થાય છે વસ્તુ? તો આ વિધિઓ જે છે, યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ શામાં કરેલો છે? યજુર્વેદમાં કરેલો છે. ક્લિયર છે? તો કયા વેદમાં યજ્ઞની વિધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો યજુર્વેદની અંદર કરવામાં આવેલો છે. પછી ચોથો વેદ છે અથર્વવેદ. આ વેદમાં જાદુ ટોણા, આપણે જે તંત્ર મંત્ર વિદ્યા જે છે, બરાબર, વિવાહ સંબંધિત મંત્રો જે છે, આ બધી વસ્તુ કયા વેદમાં છે? અથર્વવેદની અંદર છે. તો આ વેદમાં તંત્ર મંત્ર, જાદુ ટોણા, એ બધી વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને અંગ મહાજન પદનો સૌ પ્રથમ ઉલ્લેખ આ વેદમાંથી પ્રાપ્ત થાય છે. ટોટલ 16 મહાજન પદ હતા, બરાબર, જે આપણા સિલેબસની અંદર નથી, બરાબર, ટાઈમ મળે તો જોઈ લેવા 16 મહાજન પદ, બરાબર છે, કે 16 મહાજન પદ એના કેપિટલ કે એની રાજધાની કઈ કઈ જગ્યાએ હતી. ક્લિયર થાય છે? તો એમાંની આપણે વાત કરીએ કે અંગ મહાજન પદનો સૌપ્રથમ ઉલ્લેખ શામાં જોવા મળે છે? આપણને અથર્વવેદમાં જોવા મળે છે. ક્લિયર થાય છે? 4 વેદ, બરાબર, 4 વેદ, એ વેદનો ઉલ્લેખ કયા વેદમાં શાનો ઉલ્લેખ કરેલો છે? ક્લિયર થાય છે? સામવેદ, તો સામવેદને શું કહેવામાં આવે? સંગીતની ગંગોત્રી. યજુર્વેદ છે, એમાં શાનો ઉલ્લેખ કર્યો છે? યજ્ઞ વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને અથર્વવેદ, તો એમાં શાનો ઉલ્લેખ કરેલો છે? જારૂટોના મંત્ર તંત્ર વિદ્યાઓનો ઉલ્લેખ કરેલો છે અથર્વવેદમાં, બરાબર. અને અંગ મહાજન પદનો ઉલ્લેખ સૌ પ્રથમ આપણને આ વેદમાં જોવા મળે છે. ક્લિયર થાય છે આટલે સુધી? ઋગ્વેદિક કાળ પછી આપણે જે વૈદિક કાળની અંદર 4 વેદને આપણે જોયા, એના પછી આપણે જોઈશું જૈનિઝમ અને બૌદ્ધિઝમ. અને ત્યાર પછી ગુજરાતની અંદર મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, અને ત્યારબાદ આપણને ગુજરાતનો જે પ્રોપર જે ઇતિહાસ જે છે, મૈત્રેક કાળ. અને ત્યાંથી આપણે પછી ત્યારબાદ મૈત્રેક કાળ, અનુમૈત્રેક કાળ અને સોલંકી અને વાઘેલા, ત્યારબાદ આપણે શરૂઆત ત્યાંથી કરીશું. જે થાય છે વસ્તુ? કારણ કે જૈન અને બૌદ્ધ ઉપરથી ઘણી વખત એકાદો પ્રશ્ન રેન્ડમ, કારણ કે જૈન અને બૌદ્ધ ઉપર આપણે બેઝિક બેઝિક વસ્તુ ખબર હોવી જોઈએ, કારણ કે આ દરેક એક્ઝામનો હોટ ટોપિક છે કે ભાઈ ગમે ત્યારે આની અંદરથી ક્વેશ્ચન આ લોકો
પૂછી શકે છે. ક્લિયર થાય છે? એક ઇન્ટરેક્શન લિંક માટે તમને કહી દઉં કે ઋગ્વેદિક કાળની અંદર 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં વૈશ્ય અને શૂદ્રોની સ્થિતિ ખૂબ જ ખરાબ થવા લાગી અને સૌથી વધારે અધિકાર જે ભોગવતા હતા એ બ્રાહ્મણો ભોગવતા હતા. સૌથી વધારે વર્ચસ્વ કોનું હતું સમાજની અંદર? બ્રાહ્મણોનું હતું. તે આના કારણે એ લોકો સામાજિક સ્થિતિ ખરાબ હતી. વૈશ્યો જે હતા એ વ્યાપાર વાણિજ્ય કરતા, એમની જોડે પૈસા હતા, પરંતુ એમની સામાજિક સોશિયલ સ્ટેટસ સારું હતું નહીં. એટલા માટે એ લોકો એક નવા ધર્મની જ રાહ જોઈ રહ્યા હતા કે કોઈ નવા ધર્મ આવે ને આપણો ઉદ્ધાર કરે. કારણ કે આમાં તો શું હતું કે ભાઈ બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું એટલે એમનું ઉત્થાન થવાનો કોઈ ચાન્સ ન હતો. તો આવામાં જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થાય છે. 6ઠ્ઠી શતાબ્દી ઈસા પૂર્વની વાત છે. બરાબર છે? ત્યાં ટાઈમે જૈન અને બૌદ્ધ ધર્મ એકદમ સરળ, આડંબરપૂર્ણ રહિત, કોઈ કર્મકાંડ કે એવા કોઈ રીતિ રિવાજો રહિત એકદમ આત્મસંયમી ધર્મ હતો કે જે દરેક લોકોને આરામથી ભાવી શકે. ક્લિયર થાય છે વસ્તુ? તો જૈન ધર્મની આપણે વાત કરીએ તો જૈન ધર્મના આપણે ફેક્ટ ઉપર ખાસ ફોકસ કરીશું આની અંદર. બરાબર છે? અને એની અંદર જે ફિલોસોફિકલ પાર્ટ છે તેમાં એને કયા કયા જૈન ધર્મની ફિલોસોફી છે એના ખાલી વર્ડિંગ યાદ રાખવાના છે. ક્લિયર છે? કે જેમ કે અનેકાંતવાદ, સ્યાદવાદ કયા ધર્મ સાથે સંકળાયેલો છે. બસ આટલું જ આપણે ખાસ કરવાનું છે કે ભાઈ જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ક્લિયર થાય છે વસ્તુ? તો જૈન ધર્મની આપણે વાત કરીએ તો જૈન ધર્મનો સ્થાપક અને પ્રથમ તીર્થંકર આપણે કહીએ તો એ કોણ હતા? ઋષભદેવ હતા. ક્લિયર છે? ટોટલ જૈન ધર્મની અંદર કેટલા તીર્થંકર થયા છે? ટોટલ 24 તીર્થંકર થયા છે. ક્લિયર થાય છે વસ્તુ? તો સૌ પ્રથમ પહેલા તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. બરાબર છે? જૈન ધર્મ પ્રમાણે આપણે વાત કરીએ કે 24 તીર્થંકર થયા છે, જેમાં પહેલા ઋષભદેવ હતા અને અંતિમ કોણ હતા? મહાવીર સ્વામી. આ ખાસ યાદ રાખજો કે પહેલા અને છેલ્લા ખાસ યાદ રાખવાના. કારણ કે રાજાઓમાં બી ઘણી વખત પૂછી લે છે કે આ વંશનો પ્રથમ રાજા કોણ હતો, આ વંશનો અંતિમ રાજા કોણ હતો, એ પણ પૂછી લે છે. ક્લિયર થાય છે વસ્તુ? તો પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. અને 24મા તીર્થંકર કોણ છે? મહાવીર સ્વામી. હવે બે જે તીર્થંકરો છે એમનો ઋગ્વેદની અંદર ઉલ્લેખ કરેલો છે. કયા કયા તીર્થંકર છે? તો એક તો ઋષભદેવ જે પહેલા તીર્થંકર હતા એમનો ઉલ્લેખ શામાં કરેલો છે? ઋગ્વેદની અંદર કરેલો છે. અને બીજા છે અરિષ્નેમી. આ બંનેનો ઉલ્લેખ જે છે એ ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે. ક્લિયર થાય છે? આ ખાસ યાદ રાખજો કયા બે તીર્થંકરોનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર કરવામાં આવ્યો છે? એક ઋષભદેવ અને એક અરિષ્નેમી. કારણ કે અરિષ્નેમી જે હતા એ ભગવાન કૃષ્ણના સંબંધિત માનવામાં આવે છે. બરાબર? આ પણ મેચ ધ ફોલોઈંગ જોડકા જોડોની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ક્લિયર થાય છે વસ્તુ? કે ભાઈ અરિષ્નેમી તો સામે લખેલું છે કૃષ્ણના સંબંધિત. ક્લિયર થાય છે વસ્તુ? તો અરિષ્નેમી ખાસ યાદ રાખજો. એક ઋષભદેવ યાદ રાખવાના છે, એક અરિષ્નેમી યાદ રાખવાના છે, એક પાર્શ્વનાથ યાદ રાખવાના છે, એક પાર્શ્વનાથ યાદ રાખવાના છે, અને એક મહાવીર સ્વામી. ક્લિયર થાય છે વસ્તુ? પાર્શ્વનાથ અને એક મહાવીર સ્વામી યાદ રાખવાના છે. ક્લિયર છે? અરિષ્નેમી હતા એ ભગવાન કૃષ્ણના સંબંધિત હતા અને કલ્પસૂત્ર અનુસાર ક્ષત્રિય વંશના રાજા અશ્વસેનના પુત્ર હતા. જે પાર્શ્વનાથ જે છે એ કોના પુત્ર હતા? અશ્વસેનના. આ પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. ક્લિયર છે? જે પાર્શ્વનાથ જે છે એ કોના પુત્ર હતા? ક્ષત્રિય વંશના રાજા હતા. ક્લિયર છે? અશ્વસેનના પુત્ર હતા. ક્લિયર છે? અને એમના લગ્ન કોના સાથે થયા હતા? સમ્રાટ નરવર્માની પુત્રી ભગવતી સાથે થયા હતા. ક્લિયર થાય છે વસ્તુ? કે તેમના લગ્ન કોની સાથે થયા હતા? નરવર્માની પુત્રી ભગવતી સાથે થયા હતા. તેમણે 30 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો. 30 વર્ષની ઉંમરે એમને ગૃહત્યાગ કર્યો. જે ભાઈ કૈવલ્યની પ્રાપ્તિ માટે એમને ઘરનો ત્યાગ કરી દીધો. ક્લિયર થાય છે? સંન્યાસ ધારણ કર્યા બાદ લગભગ એમને 83 દિવસની તપસ્યા બાદ તેમને કૈવલ્ય પ્રાપ્ત થયું. ક્લિયર છે વસ્તુ? જૈન ધર્મમાં જે જ્ઞાન પ્રાપ્તિ થાય છે એને શું કહેવામાં આવે છે? કૈવલ્ય પ્રાપ્ત થયું, કે વ્યક્તિને પૂર્ણ જ્ઞાન થઈ ગયું. ક્લિયર થાય છે વસ્તુ? અને તેમની મૃત્યુ કઈ જગ્યાએ થઈ? સંમેત શિખર પર. તેમની મૃત્યુ કઈ જગ્યાએ થઈ? સંમેત પર્વત પર થઈ. કઈ જગ્યાએ? સંમેત શિખર પર તેમની મૃત્યુ થઈ. ક્લિયર છે વસ્તુ? તો આટલી વસ્તુ યાદ રાખજો કે અરિષ્નેમી યાદ રાખવાના છે, પાર્શ્વનાથ યાદ રાખવાના છે. સૌથી પહેલા તીર્થંકર ઋષભદેવ, છેલ્લા મહાવીર સ્વામી છે. ક્લિયર છે? ત્યારબાદ
અરિષ્નેમી, ક્લિયર, ઋષભદેવ અને અરિષ્નેમીનો ઉલ્લેખ જે છે ઋગ્વેદની અંદર થયેલો છે. અને અરિષ્નેમી હતા જે ભગવાન કૃષ્ણના સંબંધિત છે, અને જે પાર્શ્વનાથ હતા એ અશ્વસેનના પુત્ર છે. ક્લિયર થાય છે વસ્તુ. ત્યારબાદ આવે છે આપણે મહાવીર સ્વામી વિશે જોઈ લઈએ કે ભાઈ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો, એના સંબંધિત માતા પિતા કોણ હતા એમના, બરાબર છે, એમને કૈવલ્ય પ્રાપ્ત થયું, એમને કઈ કઈ વસ્તુઓ એમને જીવનકાળ દરમિયાન કરેલી છે, એ તમામ વસ્તુની જાણકારી આપણે અહીં પ્રાપ્ત થશે. તો જોઈએ મહાવીર સ્વામી. તો મહાવીર સ્વામી જે હતા એ 24મા તીર્થંકર હતા. આપણે વાત કરી સૌ પ્રથમ તીર્થંકર કોણ હતા, વૃષભદેવ હતા. ક્લિયર છે. મહાવીર સ્વામી જે હતા જે જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક માનવામાં આવે છે. તો ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા, પરંતુ જૈન ધર્મના વાસ્તવિક સંસ્થાપક કોને માનવામાં આવે છે, મહાવીર સ્વામીને માનવામાં આવે છે. મહાવીર સ્વામીનું જન્મ સ્થળ ક્યાં છે કે કુંડલવન, કુંડલ ગ્રામ અથવા કુંડલ વનમાં થયો હતો. કુંડલ ગ્રામમાં વૈશાલી નજીક થયો હતો. કારણ કે તમને ખબર છે આ મેં તમને વચ્ચે વાત કરી કે 16 મહાજન પદ જે છે એ આપણે એક વખત જોઈ લેવા તમારે, બરાબર. એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે મેં વાત કરી કે અથર્વવેદની અંદર આપણે અંગ મહાજન પદનો ઉલ્લેખ મળે છે સૌ પ્રથમ વાર. ક્લિયર થાય છે વસ્તુ. તો જન્મ સ્થળ છે આમનું છે વૈશાલી જે છે, કારણ કે 16 મહાજન પદમાં વજ્જી અને મલ, બરાબર છે, આ બે ગણતંત્રાત્મક મહાજન પદનો ઉલ્લેખ થાય છે. એમાં વજ્જી જે ગણરાજ્ય હતું એનું જ એક પાર્ટ હતો વૈશાલી. ક્લિયર થાય છે વસ્તુ. એમના પિતા હતા સિદ્ધાર્થ, જે જ્ઞાતૃક કુળના પ્રધાન હતા. ત્યાં નાના નાના કુળ હોય અને દરેક કુળના એક એક પ્રધાન હોય, બરાબર. એ પ્રધાનો ભેગા થઈને ગમે તે ડિસિઝન લેવાનું હોય તો એ બધા કુળના પ્રધાનો ભેગા થઈને સામૂહિક રીતે ડિસિઝન લેતા, એટલા માટે એમને કહેવામાં આવે છે ગણતંત્રાત્મક રાજ્યો હતા. ક્લિયર થાય છે વસ્તુ. વજ્જી અને મલ. તો એમના પિતા હતા એ કયા કુળના હતા, સિદ્ધાર્થ, જે જ્ઞાતૃક કુળના હતા. માતાનું નામ શું છે, ત્રિશલા. આ ખાસ યાદ રાખજો, ત્રિશલા જે છે લીછવી નરેશ, જે લીછવીના શાસક હતા ચેટક, એમની બહેન હતી આ. ક્લિયર થાય છે. એટલે એક વસ્તુ ખ્યાલ આવે તમને કે જે મહાવીર સ્વામી જે છે, બરાબર, કારણ કે લીછવીના શાસક ચેટકની બહેન હતી, એટલે સીધી વાત છે એમને આ ધર્મના ફેલાવા માટે રાજાશ્રય એમને પારિવારિક સંબંધોથી જ પ્રાપ્ત થયો. ક્લિયર થાય છે. રાજાઓએ પણ ઘણા રાજાઓએ આ ધર્મનો પ્રચાર કર્યો. રાજાઓએ સ્વયં ચંદ્રગુપ્ત મૌર્યએ સ્વયં જૈન ધર્મ ધારણ કર્યો. ક્લિયર થાય છે વસ્તુ. તો રાજ્યશ્રેય પ્રાપ્ત થયો અને આ ધર્મના ફેલાવો પણ થયો. બાળપણનું નામ શું હતું મહાવીર સ્વામીના, વર્ધમાન હતું. ક્લિયર છે. એમની પત્નીનું નામ શું હતું, યશોદા હતું. અને એમની પુત્રીનું જે નામ હતું એ પ્રિયદર્શના અથવા અણોજા, બંને નામ યાદ રાખજો. એક્ઝામની અંદર બંને નામ અલ્ટરનેટિવ પણ પૂછી શકે છે. ક્લિયર થાય છે વસ્તુ. તો પ્રિયદર્શના અને અણોજા હતું. ક્લિયર છે વસ્તુ. જમાઈ જે હતા એટલે કે એમના જે પુત્રી હતા એમના લગ્ન કોની જોડે થયા હતા, તો જામાલી જોડે થયા હતા. ક્લિયર છે વસ્તુ. ગૃહત્યાગ જે છે એમને 30 વર્ષની ઉંમરે કર્યો, તેમના મોટાભાઈ નંદીવર્મનની આજ્ઞા લઈને. મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે તેમના મોટાભાઈ નંદીવર્મનની આજ્ઞાથી ગૃહત્યાગ કર્યો. ક્લિયર છે વસ્તુ. અને ગૃહત્યાગ કર્યા બાદ એ જંગલમાં નીકળ્યા. ત્યારબાદ સૌપ્રથમ એમને મખમલી પુત્ર ગોશાલ નામનો એક વ્યક્તિ મળ્યો. ક્લિયર છે વસ્તુ. શરૂઆતમાં એમની જોડેથી ઘણું શીખ્યા અને ત્યારબાદ પરંતુ મખમલી પુત્ર ગોશાલ પાસે શીખ્યા અને મહાવીર સ્વામીનો જે શિષ્ય થઈ ગયો, એમની જોડે જે સંવાદ થયો, જે ચર્ચા થઈ ત્યારબાદ, અને આ શિષ્ય જે હતો એને જ આજીવિક સંપ્રદાયની સ્થાપના કરી. ક્લિયર થાય છે વસ્તુ. તો મખલી પુત્ર ગોશાલ જે છે તો આજીવક સંપ્રદાયની સ્થાપના કોને કરી, તો મખલી પુત્ર ગોશાલે. ક્લિયર છે વસ્તુ. ત્યારબાદ છે જ્ઞાન પ્રાપ્તિ. જ્ઞાન પ્રાપ્તિ કઈ જગ્યાએ થઈ, કે જુમ્મિક ગ્રામમાં રુજુપાલિકા નદીના કિનારે, કે રુજુપાલિકા નદીના કિનારે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈને વૃક્ષ કયું હતું, સાલનું વૃક્ષ હતું. જ્યારે બૌદ્ધ ધર્મની અંદર શું છે, ભગવાન બુદ્ધને શાનું વૃક્ષ હતું, પીપળનું વૃક્ષ હતું. અને આમનું કયું વૃક્ષ છે, સાલનું વૃક્ષ છે. બરાબર. આ ખાસ ભૂલાય નહીં, કારણ કે આ ડિફરન્ટ, કારણ કે ઘણી વખત તમે આમાં કન્ફ્યુઝ થશો. ક્લિયર થાય છે વસ્તુ. કે સાલના વૃક્ષની નીચે એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ક્લિયર છે. એમનો પ્રથમ શિષ્ય જે હતો એ જામાલી હતો, કે એમની જે પુત્રી હતી વર્ધમાન, જે મહાવીર સ્વામીની. ક્લિયર છે. એ પ્રિયદર્શના અથવા અણોજા, બંને નામ યાદ રાખજો. કે પ્રિયદર્શનાની પુત્રી હતી, એના વિવાહ જેની જોડે કર્યા હતા જામાલી, એ જ તેમનો પ્રથમ શિષ્ય હતો. અને એમને પ્રથમ જે ઉપદેશ જે આપેલો હતો એ રાજગૃહમાં વિતુલાચલ પહાડી પર આપેલો હતો. કઈ જગ્યાએ આપેલો છે,
રાજગૃહમાં વિતુલાચલ પર્વત પર એમને પ્રથમ ઉપદેશ આપેલો છે. ક્લિયર છે વસ્તુ? મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ કઈ જગ્યાએ આપ્યો હતો? તો રાજગૃહની અંદર વિતુલાચલ પર્વત પર. ક્લિયર થાય છે વસ્તુ? અને એમનું મૃત્યુ કઈ જગ્યાએ થયું હતું? તો પાવાપુરીમાં. બરાબર, ક્લિયર થાય છે વસ્તુ? તો ફરીથી એકવાર સ્પીડમાં કે એમનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? કુંડગ્રામમાં, વૈશાલી નજીક થયો હતો. પિતા કોણ હતા? સિદ્ધાર્થ હતા, જે જ્ઞાતૃકુળના પ્રધાન હતા. માતાજી હતી ત્રિશલા હતી, જે લીછવી નરેશ પ્રમુખ ચેટકની બહેન હતી. ક્લિયર છે? એમની પુત્રીનું નામ ખાસ યાદ રાખજો. મહાવીર સ્વામીના લગ્ન થયા હતા અને એમનું પુત્રીનું નામ શું હતું? પ્રિયદર્શના અથવા અણોજ્જા હતું. ક્લિયર છે વસ્તુ? એના પણ લગ્ન થઈ ગયા હતા. કોની સાથે? જામાલી. અને જે જામાલી હતો એ મહાવીર સ્વામીનો પ્રથમ શિષ્ય બન્યો હતો. અને મખમલી પુત્ર ગોશાલ એમને જયારે ઘર સંસાર ત્યાગ કર્યો, બરાબર, મોટાભાઈ નંદીવર્મનની યાજ્ઞાથી, તો ત્યારે તેમને કોણ મળ્યું હતું? મખમલી પુત્ર ગોશાલ. અને એ એમનો શિષ્ય બની ગયો અને આજીવક સંપ્રદાયનો સ્થાપક થયો. બરાબર, ત્યારબાદ એને જૈન ધર્મ ત્યાગ કરીને આજીવક સંપ્રદાયની સ્થાપના કરી. તો આજીવક સંપ્રદાયની સ્થાપના કોને કરી? મખમલી પુત્ર ગોશાલે. ક્લિયર છે વસ્તુ? હવે જૈન ધર્મની અંદર 4 મહાવ્રત છે. બરાબર, 4 મહાવ્રત છે: સત્ય, અહિંસા, અપરિગ્રહ અને અસ્તેય. ક્લિયર છે? પહેલા 2 તો ક્લિયર થઈ જશે, અહિંસા અને સત્ય. ક્લિયર છે? અપરિગ્રહ નો મતલબ છે ધનનો સંગ્રહ ના કરો. અને અસ્તેય નો મતલબ છે ચોરી ના કરવી. ચાર જૈન ધર્મના 4 મહાવ્રત જે છે, બરાબર, આ ખાસ યાદ રાખજો. આ 4 મહાવ્રત છે એ પ્રથમ 4 કોને આપે? આ 4 જે છે એ કોને આપે? પાર્શ્વનાથે. આ કોને આપ્યા? સૌપ્રથમ આ પ્રથમ 4 જે મહાવ્રત છે કોને આપ્યા? પાર્શ્વનાથે આપ્યા હતા. અને 5મું મહાવ્રત જે છે બ્રહ્મચર્ય એડ થયું આની અંદર. બરાબર, આ 4 તો હતા જ. આ 4 કોને આપ્યા હતા? પાર્શ્વનાથે આપ્યા હતા. અને જે 5મું જે એડ થયું છે બ્રહ્મચર્ય, એ કોને આપ્યું હતું? મહાવીર સ્વામીએ આપ્યું હતું. ક્લિયર છે વસ્તુ? તો જૈન ધર્મના 4 મહાવ્રત કયા? અહિંસા, સત્ય, અપરિગ્રહ અને અસ્તેય. અપરિગ્રહ નો મતલબ શું થાય છે? કે ભાઈ ધનનો સંગ્રહ ના કરવો. અને અસ્તેય નો મતલબ થાય છે ચોરી ના કરવી. ક્લિયર થાય છે વસ્તુ? પ્રથમ 4 મહાવ્રત કોને આપ્યા હતા? પાર્શ્વનાથે આપ્યા હતા. અને જે છેલ્લું 5મું જે છે એ કોને આપ્યું હતું? મહાવીર સ્વામીએ આપ્યું હતું. ક્લિયર છે વસ્તુ? ત્યારબાદ જૈન ધર્મના સિદ્ધાંત. જૈન ધર્મના સિદ્ધાંત, એમાં પહેલો સિદ્ધાંત છે ત્રિરત્નનો સિદ્ધાંત. ક્લિયર છે? આ પણ ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે ભાઈ ત્રિરત્નનો સિદ્ધાંત નીચેનામાંથી કયા કયા વસ્તુઓનો સમાવેશ થાય છે ત્રિરત્નના સિદ્ધાંતમાં? તો પહેલું છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. ક્લિયર છે? ત્રિરત્નના સિદ્ધાંતની અંદર 3 વસ્તુઓનો સમાવેશ થાય છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર. ક્લિયર છે વસ્તુ? ત્યારબાદ પંચ મહાવ્રત, એ જે મેં કહી દીધા એ આગળ, બરાબર. 4 પહેલા પાર્શ્વનાથે આપ્યા હતા. ક્લિયર છે? બાદમાં 5મું જે બ્રહ્મચર્ય છે મહાવીર સ્વામીએ જોડ્યું. ક્લિયર છે? એને કહેવાય છે પંચ મહાવ્રત. અને ત્યારબાદ છે સ્યાદવાદ અથવા અનેકાંતવાદ. તમારે ખાસ કરીને આ જ યાદ રાખવાનું છે. આની આપણે ફિલોસોફી સમજવાની નથી કે સ્યાદવાદ અને અનેકાંતવાદ. એક જનરલ સેન્સમાં શું છે કે ભાઈ જ્ઞાનની સાપેક્ષતાનો સિદ્ધાંત છે કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત નથી, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ નથી ધરાવતો. કે કોઈ પણ એક વસ્તુ છે, માની લો કે આ રિમોટ છે, તો આ રિમોટ વિશે કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ જ્ઞાન ના હોય બધા ડાયમેન્શન ઉપર, પરંતુ એક કૈવલ્ય પ્રાપ્ત વ્યક્તિ જ તમામ વસ્તુઓનું જ્ઞાન ધરાવી શકે છે. ક્લિયર થાય છે વસ્તુ? તો એટલા માટે આ ફિલોસોફી છે સ્યાદવાદ અને અનેકાંતવાદની. ક્લિયર છે? તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે આ વસ્તુ કોના કયા ધર્મ સાથે સંકળાયેલી છે? તો જૈન ધર્મ સાથે. ક્લિયર થાય છે? સ્યાદવાદ અને અનેકાંતવાદ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? જૈન ધર્મ સાથે. ક્લિયર છે? 3 વસ્તુ યાદ: ત્રિરત્ન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર, પંચ મહાવ્રત, અને ત્રીજી છે અનેકાંતવાદ અથવા સ્યાદવાદ. પછી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જૈન ધર્મની સભાઓ. ક્લિયર છે? જૈન ધર્મની સંગીતિઓ જે થઈ, જેમ બૌદ્ધ ધર્મની થઈ એમ જૈન ધર્મની પણ થઈ હતી. ક્લિયર છે? તો ક્યારે થઈ હતી? સમય યાદ નહીં રહેતો કઈ વાંધો નહીં, સમયની જરૂર નથી યાદ રાખવાની. બરાબર. પહેલી સંગીતિ થઈ હતી પાટલીપુત્રની અંદર. પાટલીપુત્રમાં થઈ હતી. અને એ ટાઈમે જનરલી એક આઈડિયા છે કે ભાઈ
સૌ પ્રથમ જૈન ધર્મનો અંગીકાર કોને કર્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. સીધી વસ્તુ છે. ક્લિયર છે. તો અશોકે તો બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો અને બિંબિસાર આજીવક હતો, આજીવક સંપ્રદાય માનતો હતો. ક્લિયર થાય છે વસ્તુ? તો તમને એક જનરલ આઈડિયા આવી જાય, કદાચ ખબર ના હોય તો પણ, કે ભાઈ પાટલીપુત્ર ની અંદર થઈ હતી પ્રથમ સંગીતિ. ક્લિયર છે. જૈન ધર્મની સભા, એનો શાસક કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ક્લિયર છે વસ્તુ? અને એનો અધ્યક્ષ કોણ હતો? સ્થૂલભદ્ર. ક્લિયર છે વસ્તુ? બે બે વ્યક્તિઓનો ઉલ્લેખ આવે છે, સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ. ક્લિયર છે વસ્તુ? તે ચંદ્રગુપ્ત મૌર્ય, મૌર્ય ડાયનેસ્ટીમાં, મૌર્ય વંશમાં આપણે ભણીશું કે સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ, બરાબર, કે કઈ રીતે એમાં જે શ્વેતાંબર અને દિગંબર જે પંથ હતા એમાં કઈ રીતે જે બે ફાટા પડી ગયા જૈન ધર્મના, એ આપણે આગળ જોઈશું. ક્લિયર છે વસ્તુ? તો સ્થૂલભદ્ર જે હતો, બરાબર, એનું આ સ્થૂલભદ્ર અધ્યક્ષ હતો એ ટાઈમે, અને એનું કાર્ય એ ટાઈમે એ સભાની અંદર કાર્ય શું થયું કે બે સંપ્રદાય અલગ પડ્યા, શ્વેતાંબર અને દિગંબર. ક્લિયર છે? બે સંપ્રદાયમાં વિભાજિત થઈ ગયો, શ્વેતાંબર અને દિગંબરમાં. ક્લિયર છે? બીજી સંગીતિ જે ભરાઈ, કે બીજી ધર્મની સભા ભરાઈ એ વલભીમાં. વલભી ક્યાં આવેલું છે વર્તમાનમાં? ગુજરાતના બરાબર, જે શું હતું? મૈત્રક. વલભી જે છે મૈત્રક વંશની રાજધાની હતી. ક્લિયર થાય છે વસ્તુ? એ ટાઈમે શાસક કોણ હતું? ધ્રુવસેન, ધ્રુવસેન પ્રથમ. કયા વંશનો શાસક હતો? મૈત્રક વંશનો શાસક હતો ધ્રુવસેન પ્રથમ. અને એ ટાઈમે જે અધ્યક્ષ હતો એ કોણ હતો? દેવાર્દી શ્રમાશ્રવણ. ક્લિયર થાય છે? શ્રમાશ્રવણ, દેવાર્દી શ્રમાશ્રવણ હતો. અને જૈન ગ્રંથ લિપિબદ્ધ થયા, જેમાં આપણે વાત કરીએ 12 આગમ, 12 ઉપાગમ, બરાબર, એ બધા વસ્તુ શું છે? જૈન ધર્મ ગ્રંથ લિપિબદ્ધ થયા. ક્લિયર થાય છે વસ્તુ? પહેલી કોના સમયમાં ભરાઈ? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. અધ્યક્ષ કોણ હતું? સ્થૂલભદ્ર. અને કાર્ય શું થયું? શ્વેતાંબર અને દિગંબરમાં બે ભાગમાં વિભાજિત થયું. બીજી કઈ જગ્યાએ ભરાઈ? વલભીમાં. શાસક કોણ હતો? ધ્રુવસેન પ્રથમ. અધ્યક્ષ કોણ હતો? દેવાર્દી શ્રમાશ્રવણ. અને કાર્ય શું થયું? જૈન ધર્મ ગ્રંથો લિપિબદ્ધ થયા. ક્લિયર થાય છે વસ્તુ? જૈન ધર્મ બાદ આવે છે બૌદ્ધ ધર્મ. ક્લિયર છે? બૌદ્ધ ધર્મના સંસ્થાપક કોને માનવામાં આવે છે? ભગવાન બુદ્ધને. બરાબર, જેનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. શું નામ હતું બાળપણનું નામ? સિદ્ધાર્થ હતું. ક્લિયર છે વસ્તુ? વાસ્તવિક સંસ્થાપક છે મહાત્મા બુદ્ધ. એમનું જન્મસ્થાન છે લુંબિની, જે નેપાળની તળેટીમાં આવેલું છે. આ પણ કઈ જગ્યાએ? વજ્જી અને મલ જે ગણરાજ્યો હતા ત્યાં આગળનું સ્થળ છે, 16મા હજનપદની અંદર. ક્લિયર થાય છે વસ્તુ? એમના પિતાનું નામ હતું શુદ્ધોધન હતું, અને જે શાક્ય કુળના પ્રધાન હતા. એમના પિતાનું નામ શું હતું? શુદ્ધોધન હતું, અને જે શાક્ય કુળના પ્રધાન હતા. એમની માતાનું નામ શું હતું? મહાદેવી હતું. ક્લિયર છે? અને બાળપણનું નામ મેં વાત કરી કે સિદ્ધાર્થ હતું. પરંતુ એમની પાલક માતા ઉછેર જેને કર્યો એમનું નામ શું હતું? ગૌતમી પ્રજાપતિ. આ ખાસ યાદ રાખજો. બરાબર, એમનું જે પાલક માતા હતી કે જેમને તેમનો ઉછેર કર્યો, એમનું નામ શું હતું? ગૌતમી પ્રજાપતિ. ક્લિયર છે? એમના લગ્ન થયા હતા. એમની પત્નીનું નામ શું હતું? યશોધરા. શું નામ હતું? યશોધરા. અને એમનો એક પુત્ર હતો, એ પુત્રનું નામ હતું રાહુલ. ક્લિયર છે? પેલામાં પણ યાદ રાખજો કે જૈન ધર્મની અંદર શું નામ હતું? અણોજ્જા. ક્લિયર થાય છે વસ્તુ? કે ભાઈ મહાવીર સ્વામી અને યશોદાની જે પુત્રી હતી એનું નામ શું હતું? અણોજ્જા. ક્લિયર છે? અને એમના પુત્રનું નામ શું છે? રાહુલ નામ છે. બરાબર, યશોદરા એમની પત્નીનું નામ છે. ક્લિયર છે? અને બાળપણનું નામ છે સિદ્ધાર્થ. ગૃહ ત્યાગની ઘટના જેને આપણે કહીએ છીએ મહાભિનિષ્ક્રમણ. ક્લિયર છે? 3 ઘટનાઓ મહત્વની છે એમના જીવનની. એક ગૃહ ત્યાગ, જ્ઞાન પ્રાપ્તિ, પ્રથમ ઉપદેશ અને મૃત્યુ. 4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર છે? ગૃહ ત્યાગ કર્યો એને શું કહેવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ. ક્લિયર છે? જે ગૃહ ત્યાગ કર્યો એમને ગૃહ ત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે? મહાભિનિષ્ક્રમણ. ક્લિયર છે? જ્ઞાન પ્રાપ્તિ થઈ એને કહેવામાં આવે છે સંબોધિ. જ્ઞાન પ્રાપ્તિ થઈ એને શું કહેવામાં આવે છે? સંબોધિ. ક્લિયર થાય છે વસ્તુ?
જ્ઞાન પ્રાપ્તિ થઈ એને શું કહેવામાં આવે છે? સંબોધિ. પ્રથમ ઉપદેશ આપ્યો એને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. ક્લિયર થાય છે વસ્તુ? પહેલી ઘટના આ ખાસ યાદ રાખજો આ ઘટનાઓને, કે ગૃહ ત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે ગૃહ ત્યાગની ઘટનાને? મહાભિ નિષ્ક્રમણ. જ્ઞાન પ્રાપ્તિ થઈ એને શું કહેવામાં આવે છે? સંબોધિ. ક્લિયર થાય છે વસ્તુ? અને પ્રથમ ઉપદેશ આપ્યો એને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. અને જે એમનું મૃત્યુ થયું કુશીનારામાં, ક્લિયર થાય છે, તો એને શું કહેવામાં આવે છે? એ ઘટનાને, જે મૃત્યુ થયું એને મહાપરિનિર્વાણ. ક્લિયર છે? ફરીથી એકવાર આ ખાસ યાદ રાખજો. મેન ફેક્ટ, ગૌતમી પ્રજાપતિ જેમનો ઉછેર કર્યો એમની માતાનું નામ શું હતું? ગૌતમી પ્રજાપતિ. ક્લિયર છે? લગ્ન કર્યા કોની જોડે? યશોદરા સાથે. અને પુત્ર જે હતું એનું નામ હતું રાહુલ. ક્લિયર થાય છે વસ્તુ? ગૃહ ત્યાગની ઘટનાને શું કહેવામાં આવે છે? મહાભિ નિષ્ક્રમણ. જ્ઞાન પ્રાપ્ત થયું એને કહેવામાં આવે છે સંબોધિ. પ્રથમ ઉપદેશ આપ્યો એને કહેવામાં આવે છે ધર્મચક્ર પ્રવર્તન. અને જે મૃત્યુ થઈ એ ઘટનાને શું કહેવામાં આવે છે? મહાભિ નિષ્ક્રમણ. આ ચારે ઘટનાઓ જે છે બુદ્ધના જીવનકાળ સાથે જોડાયેલી છે. ક્લિયર થાય છે વસ્તુ? બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો બૌદ્ધ ધર્મની અંદર 4 આર્ય સત્ય છે. ક્લિયર છે? બીજું છે અષ્ટાંગિક માર્ગ. અને ત્રીજું આપણે જનરલી કહીએ છીએ બૌદ્ધ ધર્મ છે મધ્યમ માર્ગી છે. ક્લિયર છે? એની વાત કરી લઈએ તો તમને એક્ઝામની અંદર કદાચ પૂછી લે કે 4 આર્ય સત્યનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? અષ્ટાંગિક માર્ગનો સિદ્ધાંત કયા ધર્મ સાથે સંકળાયેલો છે? ક્લિયર છે? આના અંદર આપણે ડિટેલમાં જવાનું નથી, બાકી જનરલ આપણે આટલી ખબર હોવી જોઈએ. ક્લિયર છે? 4 આર્ય સત્યની અંદર શું છે કે ભાઈ સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ છે, દુઃખ છે, દુઃખનું કારણ છે. દુઃખનું કારણ શું છે? લાલસા છે. દુઃખને દૂર કરી શકાય છે. અને આ દુઃખને દૂર કરવાનો માર્ગ એટલે કયો? અષ્ટાંગિક માર્ગ. ક્લિયર થાય છે વસ્તુ? અષ્ટાંગિક માર્ગની અંદર 8 અલગ અલગ વસ્તુઓ જે છે, બરાબર, સમ્યક દ્રષ્ટિ, સમ્યક વાણી, સમ્યક આજીવિકા. ક્લિયર થાય છે વસ્તુ? સમ્યક ધ્યાન. તો આ બધી વસ્તુઓના ઉપયોગ દ્વારા, આ બધી વસ્તુઓને તમે રૂટીનમાં ફોલો કરો તો તમને અષ્ટાંગિક માર્ગ દ્વારા તમને શું મળશે? નિર્વાણ અથવા મોક્ષ પ્રાપ્ત થશે. ક્લિયર થાય છે વસ્તુ? તો 4 આર્ય સત્ય નો સિદ્ધાંત કોની સાથે સંકળાયેલો છે? 4 આર્ય સત્ય એટલે કહેવાનો મતલબ કે પહેલું શું છે કે સંસાર દુઃખ છે. દુઃખનું કારણ શું છે? લાલસા, લાલચ, તૃષ્ણા, ઈચ્છાઓ. એ બધું શું છે? દુઃખનું કારણ છે. અને આ દુઃખને દૂર કરી શકાય છે. અને દૂર કરવાનો માર્ગ કયો છે? અષ્ટાંગિક માર્ગ છે. ક્લિયર થાય છે વસ્તુ? ત્રીજી વસ્તુ છે મધ્યમ માર્ગ. મધ્યમ માર્ગની અંદર શું છે? મધ્યમ માર્ગની ફિલોસોફી કે જૈન ધર્મ એકદમ કઠોર છે, ખૂબ જ રિજિડ છે. ક્લિયર થાય છે વસ્તુ? કે તમારે એકદમ કઠોરતાપૂર્વક શરીરને ખૂબ જ કષ્ટ આપવાનું. જ્યારે બૌદ્ધ ધર્મની અંદર શું છે કે ના બહુ ભોગ વિલાસ કરવો, ના બહુ કઠોર પરિશ્રમ કરવો. ક્લિયર છે? શરીરને બહુ કષ્ટ પણ ના આપવું ને આ વધુ પડતું ભોગ વિલાસમાં પણ લિપ્ત ના રહેવું. ક્લિયર છે? એટલે એટલા માટે કહેવામાં આવે છે કે બૌદ્ધ ધર્મ જે છે મધ્યમ માર્ગી છે. ક્લિયર થાય છે વસ્તુ? તો બૌદ્ધ ધર્મના હતા સિદ્ધાંતો. ત્યારબાદ બૌદ્ધ ધર્મની પરિષદો. આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે આ વસ્તુ અવારનવાર એક્ઝામની અંદર પૂછાતી રહે છે. ક્લિયર થાય છે વસ્તુ? બૌદ્ધ ધર્મની પરિષદો મેં તમને પહેલા પણ કીધું, સમય યાદ નહીં રહે તો ચાલશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર? કે સ્થળ કયું હતું, અધ્યક્ષ કોણ હતો, શાસક કોણ હતો અને કાર્ય શું થયું. ક્લિયર થાય છે વસ્તુ? તો સૌપ્રથમ વાત કરીએ તો 400 ઈસા પૂર્વ 483 ની અંદર સ્થળ કયું હતું? રાજગૃહ હતું. ક્લિયર થાય છે? રાજગીરી હતું સ્થળ. શાસક કોણ હતો? અજાતશત્રુ. ક્લિયર થાય છે વસ્તુ? શાસક યાદ રાખજો. યાદ ના રહે તો કોડમાં યાદ રાખી લેજો. AK પહેલી બૌદ્ધ સંગીતિ જે થઈ પહેલી પરિષદ, એમાં શાસક કોણ હતો? અજાતશત્રુ. બીજામાં કોણ હતો? કાલા અશોક. ત્રીજામાં કોણ હતો? અશોક. પહેલામાં કાલા અશોક, બીજામાં ખાલી અશોક. ક્લિયર છે? આ યાદ રાખવા માટેની ટ્રીક છે. અને ત્રીજામાં કોણ હતો? કનિષ્ક. ક્લિયર છે વસ્તુ? પહેલી કઈ જગ્યાએ થઈ? રાજગૃહમાં, વૈશાલી, પાટલીપુત્ર અને કુંડલવન. આ યાદ રાખજો. તો શરૂઆતમાં આપણે પહેલેથી જ લઈએ કે પહેલી જે બૌદ્ધ સંગીતિ થઈ ધર્મ પરિષદ કઈ જગ્યાએ થઈ? રાજગૃહમાં. એનો અધ્યક્ષ કોણ હતો? મહાકશ્યપ. ક્લિયર છે? અને શાસક કોણ હતો? અજાતશત્રુ. ક્લિયર છે? અને કાર્ય શું થયું કે બૌદ્ધ ધર્મને 2 ગ્રંથો, સુક્ત પીટક અને વિનય પીટકની રચના થઈ. બૌદ્ધ ધર્મના 2 ધર્મ ગ્રંથો જે છે સુક્ત પીટક અને વિનય પીટકની રચના થઈ.
ક્લિયર છે. બીજી બૌદ્ધ સંગીતિ ભરાઈ વૈશાલીમાં. ક્લિયર છે. અને સર્વકામિની અથવા સાવક મીર બંને નામ આપેલા છે અલગ અલગ બુકોમાં. બરાબર. સર્વકામિની અથવા સાવક મીર અધ્યક્ષ હતો. અને કોના ટાઈમમાંથી શાસક કોણ હતો? કાલા અશોક હતો. ક્લિયર થાય છે વસ્તુ? કાલા અશોક હતો. ને આમાં રિઝલ્ટ શું આવ્યું કે જે બૌદ્ધ ધર્મ હતો એ મહાસંધિક અને સ્થવિરવાદમાં વિભાજિત થઈ ગયો. ક્લિયર થાય છે. જે આગળ જતા ચોથી બૌદ્ધ સંગીતની અંદર મહાસંધિકમાંથી મહાયાન થશે અને સ્થવિરવાદમાંથી હીનયાન થશે. ક્લિયર થાય છે વસ્તુ? તો બીજી બૌદ્ધ સંગીતા કોના ટાઈમમાં? કાલા અશોકના ટાઈમમાં. અધ્યક્ષ કોણ હતો? સાવક મીર અથવા સર્વકામિની. કઈ જગ્યાએ ભરાણી? તો વૈશાલીની અંદર. ક્લિયર છે. ત્રીજી છે પાટલીપુત્રની અંદર. પાટલીપુત્રની અંદર ભરાયેલું અધ્યક્ષ કોણ? મોંગલીપુત્ર તીસ્ત. ક્લિયર છે. અને શાસક કોણ હતો? અશોક. ક્લિયર છે. એ કે અશોક. ક્લિયર. અને શાની રચના થઈ? આ ખાસ યાદ રાખજો, અભિધમ પીટકની રચના થઈ. ક્લિયર છે. ત્રીજી બૌદ્ધ સંગીતિમાં અભિધમ પીટકની રચના કરવામાં આવી. અને ચોથી ને લાસ્ટ જે બૌદ્ધ સંગીતિ છે કુંડલવનની અંદર ભરવામાં આવી. કુંડલવન કઈ જગ્યાએ છે? કાશ્મીરની અંદર. ક્લિયર છે. કાશ્મીરની અંદર ભરાઈ. અને એ ટાઈમે રાજા કોણ હતો? જે ટાઈમે ભરાઈ એ ટાઈમે કનિષ્ક. ક્લિયર છે. અને અધ્યક્ષ કોણ હતો? વસુમિત્ર અને અશ્વઘોષ. ક્લિયર છે. વસુમિત્ર હતો એ અધ્યક્ષ હતો અને અશ્વઘોષ હતા એ ઉપાધ્યક્ષ હતા. ક્લિયર થાય છે વસ્તુ? અને કોના ટાઈમમાં ભરાઈ? કનિષ્કના ટાઈમમાં. અને મેં તમને કીધું એમ કે બૌદ્ધ ધર્મ જે છે એ હીનયાન અને મહાયાનમાં વિભાજિત થઈ ગયો. ક્લિયર થાય છે વસ્તુ આટલે સુધી? કે બૌદ્ધ ધર્મ બે માં વિભાજિત થઈ ગયો, એક હીનયાન અને મહાયાનની અંદર. ક્લિયર છે. ત્યારબાદ આગળ જોઈએ કે મુખ્ય બૌદ્ધ વિશ્વવિદ્યાલય. મેં આગળ તમને વાત કરી હતી કે ભાઈ જે 14 ટોપિક મેં તમને બતાવ્યા હતા એમાં તમને મેં ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ વિશ્વવિદ્યાલયો, જે પ્રાચીન વિશ્વવિદ્યાલયો જે છે આપણી, એના ઉપરથી ક્વેશ્ચન આવે છે. ક્લિયર છે. એમના શું ક્વેશ્ચન આવે છે? લોકેશન, કયા વંશ દરમિયાન એની સ્થાપના થઈ, શાસક કોણ હતો, બરાબર, અને એનું શિક્ષણ શું છે કે ભાઈ હીનયાન સંસ્થાનું કેન્દ્ર છે, મહાયાન સંસ્થાનું કેન્દ્ર છે કે વ્રજયાન સંસ્થાનું કેન્દ્ર છે, કે કયા શિક્ષણનું કેન્દ્ર છે આ વિશ્વવિદ્યાલય, એના વિશેની માહિતી યાદ રાખવાની છે આપણે. ક્લિયર થાય છે વસ્તુ? નાલંદા વિશ્વવિદ્યાલય પહેલી છે. બરાબર. નાલંદા વિશ્વવિદ્યાલય કઈ જગ્યાએ આવેલી છે? બિહારના બડગાંવની અંદર આવેલી છે, બિહારની અંદર. ક્લિયર છે વસ્તુ? અને સંસ્થાપક કોણ છે? કુમારગુપ્ત પ્રથમ. કયા વંશનો શાસક છે? ગુપ્ત વંશનો શાસક છે. ક્લિયર છે. અને બૌદ્ધ શિક્ષણની કેન્દ્ર હતું આ. બરાબર. નાલંદા વિશ્વવિદ્યાલય જે હતું એ બૌદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. અને કોના ટાઈમમાં થઈ આની સ્થાપના? કુમારગુપ્તના ટાઈમમાં. અને ગુપ્ત વંશનો શાસક હતો. ક્લિયર છે. અને બૌદ્ધ શિક્ષણ. ત્યારબાદ નાલંદા બાદ શું છે? વલ્લભી વિશ્વવિદ્યાલય. ક્લિયર. વલ્લભી મેં તમને કીધું કે મૈત્રેક રાજાઓની કેપિટલ હતું, રાજધાની હતી. ભાવનગરની અંદર આવેલું છે, ગુજરાતના ભાવનગરની અંદર આવેલું છે. બરાબર. મૈત્રેક વંશના સમયમાં સ્થાપના થઈ. અને એનો કઈ સંસ્થાનું કેન્દ્ર હતું? હીનયાન. ક્લિયર છે. હીનયાનનું શિક્ષણ અહીં આગળ હીનયાન સંપ્રદાયનું શિક્ષણનું સંસ્થાનું કેન્દ્ર હતું. પછી જે ઓદેદપુરી, ઓદેદપુરી વિશ્વવિદ્યાલય અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલય બંને કઈ જગ્યાએ આવેલી છે? બિહારમાં આવેલી છે. ઓદેદપુરી વિશ્વવિદ્યાલયનું નિર્માણ કોના ટાઈમમાં થયું? ગોપાલ રાજા હતો, પાલ વંશના શાસક હતા ગોપાલ. બરાબર. કારણ કે આ બંને પાલ વંશ જે હતો એ બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યો હતો આમને. અને બૌદ્ધ ધર્મની વ્રજયાન શાખાને. વ્રજયાન જે બૌદ્ધ ધર્મની અંદર જે જાદુ ટોના તંત્ર મંત્રની જે એક શાખા છે, બૌદ્ધ ધર્મની જે એક શાખા છે, જેમ હીનયાન મહાયાન સંપ્રદાય છે, એમ વ્રજયાન જે સંપ્રદાય છે એ એની શાખા હતી જેમાં જાદુ ટોનાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એનું સંરક્ષણ આપ્યું હતું બૌદ્ધ ધર્મને પાલ વંશના શાસકોએ. તો ઓદેદપુરી જે વિશ્વવિદ્યાલય છે બિહારની અંદર. ક્લિયર થાય છે વસ્તુ? તો એ કોને બંધાવી, કોને નિર્માણ કરાવ્યું? સંસ્થાપક કોણ હતો? ગોપાલ હતો. અને જે પાલ વંશનો શાસક હતો. અને જે શિક્ષાનું કેન્દ્ર શું હતું? મહાયાન શિક્ષણ. બરાબર. મહાયાન સંપ્રદાય હતો, તેનું શિક્ષણ અહીં આગળ આપવામાં આવતું હતું. અને ચોથી છે વિક્રમશિલા વિશ્વવિદ્યાલય, જે કઈ જગ્યાએ આવેલી છે? બિહારની અંદર આવેલી છે. અને કોના ટાઈમમાં
નિર્માણ થયું એનું? ધર્મપાલ. બરાબર. શાસક કોણ હતો? ને ધર્મપાલ પણ કયા વંશનો શાસક છે? પાલ વંશનો શાસક છે. અને મેં તમને કીધું એમ કે વ્રજયાન શિક્ષણ આપવામાં આવતું હતું. ક્લિયર થાય છે વસ્તુ? તો આટલી 4 જે વિશ્વવિદ્યાલયો છે એને ખાસ યાદ રાખજો કે નાલંદા વિશ્વવિદ્યાલય, વલ્લભી વિશ્વવિદ્યાલય, ઓદયપુરી વિશ્વવિદ્યાલય અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલય. ક્લિયર થાય છે? ત્યારબાદ ઘણી વખત પૂછી લે છે કે કયા રાજાનો કયો ધર્મ હતો. તો બૌદ્ધ ધર્મને કયા કયા રાજાઓએ સંરક્ષણ આપ્યું? તો તમને મેન તો ખબર હશે કે અશોકે બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપ્યું હતું. બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે બિંબિસાર અને અજાતશત્રુ, કારણ કે અજાતશત્રુના ટાઈમમાં તો તમને ખબર હશે કે બૌદ્ધ સંહિતા ભરાઈ, અશોકના ટાઈમમાં ભરાઈ, કનિષ્કના ટાઈમમાં ભરાઈ અને હર્ષવર્ધને તો મહાયાન શાખાનો ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો, કારણ કે મોક્ષ પરિષદ અને બૌદ્ધ સભાઓ યોજતો હતો. ક્લિયર થાય છે વસ્તુ? તો આ જે રાજાઓ છે, આ રાજાઓ જે છે એમને બૌદ્ધ ધર્મના ફેલાવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા નિભાવી અને પોતે પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ક્લિયર થાય છે વસ્તુ આટલે સુધી? તો આ બૌદ્ધ ધર્મની વિશ્વવિદ્યાલયો ખાસ યાદ રાખજો અને કયા બૌદ્ધ ધર્મને કયા રાજાઓએ રાજકીય સંરક્ષણ પૂરું પાડ્યું.